હેલો મિત્રો, વેલકમ બેક ટુ ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે પેપર લેવાયું હતું એનું સોલ્યુશન કરીશું. હવે ખાસ યાદ રાખજો, જેટલા પણ પેપર્સ છે એનું આપણે બધું જ સોલ્યુશન કરવાનું છે. જેમ કે રાજકોટ છે, પછી એના સિવાય હાઈકેડ, બરાબર, કિડની વિભાગની જે સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા હતી, આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર, એનું પણ આપણે પેપર સોલ્યુશન કરીશું. આ સિવાય તમારા જેટલા પણ ઓલમોસ્ટ પેપર છે એ બધા પેપરનું સોલ્યુશન તમારે કરવાનું છે, કારણ કે વારંવાર પરીક્ષાની અંદર રિપીટેશન થતું હોય છે પ્રશ્નોનું, જેથી તમને સીધો ફાયદો થાય પરીક્ષાની અંદર, તમારો સમય પણ બચે. ઓકે, ગુડ ઇવનિંગ એવરીવન. ચલો, હેલો નિકુલ સરજી, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. પેપર સોલ્યુશન ખાસ જોવાનું છે આજે આપણે. ચલો, મેરિટ કેટલું રહેશે લાસ્ટમાં ચર્ચા કરીશું, પહેલા પેપર સોલ્યુશન કરી દઈએ. ઓકે, ચલો લાસ્ટમાં જોઈએ વિચ ઇઝ ધ કરેક્ટ સ્પેલિંગ ઓફ કેલેન્ડર. કેલેન્ડરનો સાચો સ્પેલિંગ કયો છે, બરાબર? તો ઓલમોસ્ટ હમણાં જ આજે તો જો કે આપણું સોલ્યુશન આજે જ હતું, બટ હમણાં જ અડધો 1 કલાક પહેલા આન્સર કી આવી ગઈ છે, તો ઘણા બધા મિત્રો ચેક કરી લીધું હશે, બટ આપણે અગેન ચેક કરીશું. આવા જો પ્રશ્નો આવે છે બરાબર, તો નેક્સ્ટ ઇન ફ્યુચરમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે. બીજું કે તમને ખ્યાલ છે કે આપણે સોલ્યુશન કઈ રીતે કરીએ છીએ, 360 ડિગ્રી સોલ્યુશન કરીએ છીએ, તો એમાં પણ તમને યુઝફુલ રહેશે. આન્સર બી જેટલા પણ લોકોના માર્ક્સ છે એની લાસ્ટમાં ચર્ચા કરીએ. હું કહી દઈશ કે આ વ્યક્તિનું કન્ફર્મ છે, બરાબર. ચલો, વિચ ઇઝ ધ કરેક્ટ સ્પેલિંગ ઓફ કેલેન્ડર. તો કેલેન્ડરનો સાચો સ્પેલિંગ આર છે, CAL, બરાબર, CAL, બરાબર, ENDAR. ખાસ યાદ રાખજો, પહેલામાં સી આવશે. અને આવા પ્રશ્નો પાછા વારંવાર પરીક્ષાની અંદર રિપીટ પણ થતા હોય છે, ક્યારેક ને ક્યારેક કોઈ પણ પરીક્ષાની અંદર, તો એ પણ આપણે જોઈશું. વોટ ઇઝ ધ પેસિવ ફોર્મ ઓફ હુ હેઝ સ્ટોલન માય પર્સ. તો જ્યારે પણ WHO થી સ્ટાર્ટ થાય ને તમારો પેસિવ ફોર્મ, તો બરાબર છે, પહેલું જ બાય હુમ આવે. શું આવશે? બાય હુમ. બાય હુમ પછી તમારી પાસે જે પણ હોય તમારું, બરાબર છે, હેવ હોય, હેઝ હોય, એમિઝ આર હોય, એ બધું આવશે. તો અહીંયા બાય હુમ પછી હેઝ, પછી કોની વાત છે? તો માય પર્સ બીન સ્ટોલન. ઓકે, યાદ રાખજો. આન્સર કી માં થોડી ભૂલ છે, જોઈએ ક્યાં ભૂલ છે એ પણ જોઈએ. આન્સર કીમાં ભૂલ છે થોડી ઘણી, એ પણ આપણે જોઈ લઈએ કે કઈ જગ્યાએ ભૂલ છે, કદાચ તમારો માર્ક સુધરી જશે ત્યાંથી. ટુ સી આઈ ટુ આઈ મીન્સ, બરાબર, તો અહીંયા બધા ઓલમોસ્ટ મિત્રો ટુ ફોલ ઇન લવ કરીને આવ્યા છે, બરાબર, પણ આઈ ટુ આઈ જોવું એટલે કે ફોલ ઇન લવ નહીં, કોઈની સાથે એગ્રીમેન્ટ કરવું અથવા એગ્રી થઈ જવું, એને આઈ ટુ આઈ કહેવાય, બરાબર. ચલો, ક્લિયર. ચલો આગળ જોઈએ. વોટ ઇઝ ધ એન્ટોનિમ્સ ઓફ ઓરિએન્ટલ. ઓરિએન્ટલ છે એનો એન્ટોનિમ શું છે? ઓક્સિડેન્ટલ છે, ઓક્સિડેન્ટલ, બરાબર, ઓક્સિડેન્ટલ, ખાસ યાદ રાખજો. ચલો નેક્સ્ટ જોઈએ. ખાલી જગ્યા સૌરાષ્ટ્ર જનતા વિલ અરાઇવ ઓન ફર્સ્ટ પ્લેટફોર્મ. તો જ્યારે પણ, હંમેશા યાદ રાખજો, જ્યારે પણ ટ્રેનના નામ હોય, પર્વતોના નામ હોય, મોટી મોટી બિલ્ડિંગ્સના નામ હોય, નદીઓના નામ હોય, એ બધા આગળ ધ આર્ટિકલ લાગતો હોય છે. શું લાગતો હોય છે? ધ આર્ટિકલ લાગતો હોય છે, બરાબર. ચલો, કાઉન્સેલિંગમાં તમે કહ્યું હતું આંખમાં આંખ રાખીને જોવું, એટલે આપણે એગ્રી છીએ. યસ, બરાબર, ગુડ. ચલો 5 નંબર રહી ગયો, જોઈ લે. 5 નંબર પણ જોઈ લઈએ, બરાબર. પેલા જોઈ લઈએ 6થો નંબર. 6th નંબર જે છે, તો સૌરાષ્ટ્ર જનતા એટલે ટ્રેનનું નામ છે, તો ધી આવે એની આગળ.
તો ધી વાળું. પછી ફર્સ્ટ, આવા જ્યારે નંબર હોય ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, એ બધા આગળ ધ લાગતો હોય. શું લાગતો હોય છે? ધી લાગતો હોય છે. તો ધી. બરાબર. ચલો, વોટ ઇઝ ધ સિનોનિમ્સ ડિવોટ? ડિવોટ કરવું એટલે મીન્સ સમર્પિત કરવું થાય. શું થાય? સમર્પિત. સમર્પિત એટલે ડેડિકેટ. હું તમને ભાઈ ડેડિકેટ કરું છું આ સોંગ કે વોટ એવર, આ ગિફ્ટ કે વોટ એવર, કઈ પણ વસ્તુ હોય. ઓકે, ચલો મેરિટની લાસ્ટમાં ચર્ચા કરીશું. મેરિટની લાસ્ટમાં ચર્ચા કરીશું. પહેલા તમે પ્રશ્નો જોઈ લો કઈ રીતનું શું છે. બરાબર. ચલો આગળ જોઈએ. While the prize ખાલી જગ્યા to the winners it began to rain, કે જ્યારે પ્રાઇઝ અપાતા હતા ત્યારે વરસાદ શરૂ થઈ ગયો. આ ભાઈ ચાલુ વાક્ય છે ને પેસિવ ફોર્મમાં છે. તો ચાલુ વાક્ય પેસિવ ફોર્મમાં હોય ને તો હંમેશા બિંગ આવે. શું આવે? બિંગ. તો બિંગ ક્યાં છે? એક અહીંયા છે અને એક અહીંયા છે. બરાબર. તો હવે સાહેબ વેર આવે કે વોઝ આવે? તો અહીંયા પ્રાઇઝીસ છે. પ્રાઇઝીસ એટલે બહુવચન થાય. પ્રાઇઝીસ એટલે શું થાય? બહુવચન. તો બહુવચન જોડે શું આવશે? વર. બરાબર. વર being distributed. ઓકે, નેક્સ્ટ જોઈએ. બી ઓલવેઝ ટ્રુ ટુ યોર કમિટમેન્ટ. તમે બરાબર છે તમારી જે કમિટમેન્ટ છે એનાથી વાક્ય મતલબ સત્ય રહો, મતલબ એવું કરવું જોઈએ. તમારે કમિટમેન્ટ પ્રમાણે તમારે ચાલવું જોઈએ. ચલો, આઈડેન્ટિફાય. આ ટેન્સ ની વાત કરીએ. ટેન્સ આઈડેન્ટિફાય કરવાનો છે. The train had already left when we reached the station. The train had already left, કે ટ્રેન જતી રહી છે. બરાબર. ઓલરેડી જતી રહી છે. જતી રહી હતી એવું કહેવાય. when we reached the station, અમે સ્ટેશન પહોંચ્યા ત્યારે. હવે આની અંદર જો ફર્સ્ટ સેન્ટેન્સ તમારું જો આજે ફર્સ્ટ સેન્ટેન્સ છે એ તમારું છે had. હેડ આવે હંમેશા. હેડ જોડે હંમેશા V3 આવે. તો V3 છે. યસ, લેફ્ટ. બરાબર. લેફ્ટ એ V3 નો ફોર્મ છે. તો હેડ પ્લસ V3 હોય એટલે તમારો શું હોય? પરફેક્ટ પાસ્ટ ટેન્સ હોય. એટલે પૂર્ણ ભૂતકાળ હોય. શું હોય? પૂર્ણ ભૂતકાળ. એને આપણે પરફેક્ટ પાસ્ટ કહીએ. પાછળની લાઈન વાંચો તો when we reached the station, આ તમારું સાદો ભૂતકાળ છે. આ શું છે? તમારો સાદો ભૂતકાળ છે. પણ જો તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ આ સેન્ટેન્સ બરાબર આખું સેન્ટેન્સ છે કયા કાળમાં છે, તો એ સેન્ટેન્સ તમારો આવશે હેડ પ્લસ V3 એટલે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ કર્યું હશે તો ખોટું છે તમારું. ઓકે, ચલો બરાબર. આગળ જોઈએ. ધ એબ્સન્સ ઓફ ગવર્મેન્ટ ઇન અ કન્ટ્રી. તમારા જે દેશની અંદર બરાબર ગવર્મેન્ટ ના હોય તો એને શું કહેવાય? એનાર્કી કહેવાય. શું કહેવાય? એનાર્કી. એને શું કહીશું? એનાર્કી કહીશું. ઓટોક્રેસી કોને કહેવાય? ભાઈ એક વ્યક્તિ દ્વારા જે ચાલતું હોય એને શું કહીશું? ઓટોક્રેસી કહીશું. ડેમોક્રેસી કોને કહેવાય? તો લોકો દ્વારા જે ચાલતું હોય એને ડેમોક્રેસી કહેવાય. હવે આપણે આપણા પ્રશ્નો જોઈશું. આરોગ્યના પ્રશ્નો સારા હતા. આપણે જેને પણ 1500 જેટલા વન લાઇનર કરેલા છે, 1500 વન લાઇનરથી ઓલમોસ્ટ તમારા પ્રશ્નો છે. ઓલમોસ્ટ બરાબર. આપણે જોઈશું કે કયા કયા પ્રશ્નો તમારા 1500 માંથી કવર થયેલા છે અને કયા તમારા એપ્લિકેશન માંથી કવર થયા છે. એટલે ખાસ બરાબર પેપર જેવું ગયું એવું વાંધો નહીં. બરાબર. આવનારી જે પરીક્ષા છે એમાં આપણે બરાબર બેસ્ટ આપવાનું છે. ઓકે, ચલો પહેલો પ્રશ્ન જોઈએ. કયા રોગને સાર્વજનિક સ્વાસ્થ્યના પિતામહ કહેવામાં આવે છે? પિતામહ એટલે દાદા. પિતામહ એટલે શું થાય? દાદા. તો સૌથી પહેલા જે રિસર્ચ થયું હતું એ કોલેરા ઉપર થયું હતું અને કોલેરાની બીમારી પણ ફાટી નીકળી હતી બ્રિટનની અંદર. એટલે કોલેરાને સ્વાસ્થ્યનો પિતામહ એટલે દાદા કહેવામાં આવે છે. કોલેરા. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ભારતને ક્યારે પોલિયો મુક્ત કરવામાં જાહેર આવ્યું? પોલિયો એટલે બાળ લકવો. તો મેં તમને તારીખ પણ કહી હતી 27 માર્ચ 2014. આપણે વન લાઇનરની અંદર ચલાયેલો છે. બરાબર. ચલો મેરિટની લાસ્ટમાં ચર્ચા કરીશું. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હવામાં રહેલ સાપેક્ષ ભેજ માપવા માટે આ પણ પ્રશ્ન કરાયો તમે. હવામાં રહેલો સાપેક્ષ ભેજ બરાબર. આ કિડનીના પેપર સોલ્યુશન હતું એમાં પણ કરાયો હતો. કિડની સેનેટરી ઇન્સ્પેક્ટરનું પેપર હતું એનું પણ એની અંદર પણ આ પ્રશ્ન હતો. સાપેક્ષ ભેજ જ્યારે માપવાનું હોય સાપેક્ષ ભેજ ત્યારે શું વપરાય? ખાસ યાદ રાખજો. ખાલી તમને ભેજ કયો હોય? ખાલી તમને શું કયો હોય? ભેજ. ખાલી જ્યારે ભેજ કયો ત્યારે હાઇગ્રોમીટર આવશે. શું આવશે? હાઇગ્રોમીટર. પણ જ્યારે તમને કહું સાપેક્ષ ભેજ તો સ્લિંગ સાયક્રોમીટર આવે. સ્લિંગ સાયક્રોમીટર. બરાબર. કિડની પેપર સોલ્યુશન કરાયું હતું એની અંદર મેં તમને કરાયું હતું આ. ઓકે, ચલો તો અહીંયા જવાબ આવશે. દેખાતું નથી એટલે મેં લખી દીધું સ્લિંગ સાયક્રોમીટર. ઓકે, ચલો હવે અહીંયા ધ્યાન રાખજો ભાઈ. આ ગોળ કુવા ને બધું આવતું હોય છે. આવું બધું આવતું છે એની
બરાબર છે. કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાની તો એ પણ હું તમને કરાવી દઉં, ખાસ યાદ રાખજો. ચલો કેલ્ક્યુલેશન કરાવું છું. ગોળ કુવા કે વોટેવર તમને કુવા આપેલા હોય તો એ કુવાની અંદર પાણી કેટલું સમાઈ શકે એની શોર્ટ ટ્રીક છે. શોર્ટ ટ્રીક જ તમને આપી દઉં છું સીધી. બરાબર, હા યસ 62,800 જવાબ આવશે. પણ કઈ રીતે આવે જવાબ એ આપણે ફાઇન્ડ આઉટ કરીએ. તો જ્યારે પણ તમારે કુવાનું બરાબર છે ક્લોરિનેશન કરવાનું હોય અથવા ક્લોરિનેશન કરીને અંદર પાણીનું અંદાજો માપ લગાવવાનો હોય કે કેટલું પાણી છે અથવા તો કેટલું પાણી સમાઈ શકે, તો એના માટેનું સૂત્ર છે બરાબર 4 આવું સૂત્ર છે. πd²h/4 તમારી શું કહેવાય રકમ શું છે એ વાંચી લો પહેલા, તમને ખ્યાલ આવે. એક ગોળ કુવાનો વ્યાસ, હું બરાબર છે હું વાંચું છું, તમને દેખાશે ને શાયદ પણ હું વાંચું છું બરાબર છે. એક ગોળ કુવાનો, ભાઈ ગોળ કુવો છે એનો વ્યાસ કેટલો આપેલો છે 4 મીટર. એનો વ્યાસ કેટલો આપેલો છે 4 મીટર અને 5 મીટરની ઊંડાઈ ધરાવે છે. એની ડેપ્થ કેટલી છે, હાઈટ અથવા તો ઊંડાઈ કેટલી છે 5 મીટર છે. તો આ કુવામાં આશરે કેટલા લીટર પાણી ભરાશે અને પાય બરાબર તમને 3.14 લેવાનું કહ્યું છે. અહીં એવું કહ્યું છે કે ગોળ કુવો છે બરાબર, એનો વ્યાસ 4 મીટર છે અને ઊંડાઈ કેટલી છે તો 5 મીટર છે. તો આની અંદર પાણી કેટલું સમાશે એનો બરાબર. પાસ્ટની અંદર પણ આવા પ્રશ્નો આવેલા છે, ઇન ફ્યુચરમાં પણ આવશે. આની કેલ્ક્યુલેશન ખાસ શીખી લેજો, મોસ્ટ આઈએમપી છે બરાબર. ચલો ચલો ક્લિયર, આગળ જોઈએ. તો જ્યારે આવું તમને કહું હોય તો ફોર્મ્યુલા મૂકવાની તમને. ચલો વ્યાસ કેટલો છે ભાઈ, વ્યાસ એટલે ડાયામીટર એટલે ડી ફોર તમને 4 મીટર આપેલો. કેટલા મીટર આપેલો છે, કેલ્ક્યુલેશન કરાવું છે યાદ રાખજો બરાબર. પછી એની હાઈટ એટલે કે ઊંડાઈને આપણે બરાબર આમ શું કહીએ, હાઈટ કહીએ, આમ તો ડેપ્થ કહેવાય બટ આપણે એની ઊંચાઈ કહીએ એટલે h = 5 મીટર આપેલી. કેવો કૂવો છે ભાઈ, ગોળ કૂવો છે. તો ગોળ કૂવાનું સૂત્ર છે યાદ રાખજો, જ્યારે ગોળ કૂવો આપેલો ત્યારે સૂત્ર છે બરાબર πd²h/4 આવું સૂત્ર છે. અંદર પાણી કેટલું સમાય એના માટે બરાબર. તો આનું કેલ્ક્યુલેશન કરીએ. પાય ની કિંમત મૂકીએ 3.14 મૂકી દઉં છું. 3.14 ગુણ્યા d², ડી કેટલા છે ભાઈ, વ્યાસ 4 છે એનો વર્ગ કરવાનો એટલે 4 × 4 બે વાર લખવાના, ગુણ્યા h કેટલા છે 5 તો 5 ભાગ્યા 4 ગયા બરાબર. અહીં કેલ્ક્યુલેશન કરું છું. આ 3.14 ની જગ્યાએ 314 લખી દઉં છું બરાબર. 4 × 5 એટલે કેટલા થશે 20. હવે 3.14 ની જગ્યાએ 314 લખી દીધા તો પોઈન્ટ પછી બે આંકડા તો નીચે 2 શૂન્ય મૂકવા પડે મારે બરાબર. હવે 20 × 5 100. હવે 314 ભાગ્યા 5 કરશો એટલે તમારો જવાબ આવશે 62.8 બરાબર. કેટલો જવાબ આવશે 62.8 જવાબ આવશે. હવે આ જે આવે મીટર ક્યુબમાં આવે યાદ રાખજો. આ શામાં આવશે, મીટર ક્યુબમાં આવશે. 1 મીટર ક્યુબ બરાબર કેટલા લીટર થાય તો 1000 લીટર થાય. કેટલા લીટર થાય 1000 લીટર. તો આને તમે 1000 વડે ગુણો, 62.8 ને 62.8 ગુણ્યા 1000 બરાબર. શીખવાડું છું કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાની, ભૂલ ના થાય એટલા માટે બરાબર. 62.8 છે એની જગ્યાએ લખી દઉં હું 628 પોઈન્ટ પછી એક આંકડો એટલે 0 ગુણ્યા 1000 એમના એમ. એક શૂન્ય ગઈ બરાબર. 628 ગુણ્યા 6 એટલે 628 100 બરાબર. 62,800 તમારો જવાબ આવ્યો. હવે આ લોંગ મેથડ છે, એકદમ શોર્ટ મેથડ આપો. એ સૂત્ર મૂકીને તમારે કેલ્ક્યુલેશન કરવું હોય તો કરી શકો. હવે બરાબર યસ બરાબર. હવે એકદમ શોર્ટ ટ્રીક આપું છું ભાઈ. તમારે કેલ્ક્યુલેશન સૂત્ર યાદ ના રાખવું હોય તો શું યાદ રાખવાનું, તો બે પ્રકારના કુવા આવે, તમારો ગોળ કુવા અને ચોરસ કુવા. ભાઈ આ શોર્ટ ટ્રીક છે, યાદ રાખી લેજો. ગોળ કુવા અને ચોરસ કુવા. જ્યારે ગોળ કુવા તમને આપેલો હોય, જ્યારે ગોળ કુવા તો ગોળ કુવો હોય ને એનો વ્યાસ હોય, ગોળ વસ્તુ એનો શું હોય વ્યાસ હોય. આ તો ગોળ વસ્તુ હોય, અહીંયાથી અહીંયા જઈએ અથવા તો અહીંયાથી અહીંયા જઈએ એનો ડાયામીટર કહેવાય. એનું શું કહેવાય, ડાયામીટર કહેવાય બરાબર. સેન્ટ્રલ માંથી જવાનું હોય, અહીંથી આટલો ના કહેવાય, જીવા કહેવાય. પછી કોઈ પણ ગોળ વસ્તુ છે એને એક છેડાથી બીજા છેડા જઈએ એનો વ્યાસ કહેવાય બરાબર, અથવા તો ડાયામીટર કહેવાય. એવું જ્યારે ગોળ કુવો આપેલો હોય તો વ્યાસ ગુણ્યા વ્યાસ ગુણ્યા ઊંડાઈ પણ હોય અને ગુણ્યા 785 કરવાના. કેટલા કરવાના
ઊંડાઈ ગુણ્યા 785, બસ આટલું જ કરવાનું. 785 એટલે તમારો જવાબ આવી જશે. ખરું? બરાબર છે. ચોરસ કૂવો હોય ને, ચોરસ, તો ચોરસ નો ભાઈ વ્યાસ ના હોય, એની લંબાઈ હોય, પહોળાઈ હોય અને ઊંડાઈ હોય. એટલે લખો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ગુણ્યા 1000. બસ સિમ્પલી આટલું જ મૂકવાનું. સાહેબ આ સૂત્રનો ઉપયોગ કરી રીતે કરવાનો તો શીખવાડો. આ સૂત્રનો યુઝ કરી રીતે કરશો તો હમણાં જે ફોર્મ્યુલા હતી, ફોર્મ્યુલામાં શું હતું ભાઈ, તમારો ડી એટલે વ્યાસ કેટલો હતો? 4 મીટર હતો. ઊંડાઈ કેટલી હતી? 5 મીટર. જ્યારે ગોળ કૂવા આપેલા હોય તો વ્યાસ ગુણ્યા ઊંડાઈ ગુણ્યા 785 વાળું સૂત્ર લેવાનું. જ્યારે ચોરસ કૂવા આપેલા હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ગુણ્યા 1000 આટલું લેવાનું. હવે આપણે ગોળ કૂવો આપ્યો તો ગોળ કૂવા માટેનું સૂત્ર મૂકીએ. ગોળ કૂવા માટેનું સૂત્ર શું છે ભાઈ? વ્યાસ ગુણ્યા વ્યાસ કેટલો છે? 4 ગુણ્યા 4 ગુણ્યા ઊંડાઈ, ઊંડાઈ કેટલી છે? 5 ગુણ્યા 785. બરાબર? 4 પંચા 20, 20 ચોક 80, 80 ગુણ્યા 785. હવે 785 ગુણ્યા 80 કરીએ. 785 ગુણ્યા 80 નહીં કરીએ આપણે, ખાલી 8 કરીએ. 8 પંચા 40, 40 નો 0 વધી પડી 4, 8 64, 64 ને 4 68, 68 નો 8 વધી પડી 6, 8 સીધા 56, 57, 58, 59, 60, 61, 62, 80. બરાબર? જવાબ શું આવ્યો? 62, 80. પણ મેં ખાલી 8 જોડે જ ગુણાકાર કર્યો હતો. આપણે કોની જોડે કરવાનો હતો? 80 જોડે. 62, 800. સિમ્પલ. આ જવાબ આવી ગયો તમારો. સૂત્ર યાદ ના રાખવું હોય તો યાદ રાખી લો તમે, શોર્ટ ટ્રીક. બરાબર? ચલો ક્લિયર? ચલો ક્લિયર બધાને કે કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાની? આ પૂછાય છે, વારંવાર પૂછાય છે જ્યારે ક્લોરિનેશન નો ટોપિક હોય ને એની અંદર. બરાબર? સેનેટરી ઇન્સ્પેક્ટરમાં તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એમપીએસડબ્લ્યુ પણ ઇમ્પોર્ટન્ટ છે. પંચાયતની અંદર જે કુવાઓ હોય છે, જો કે કુવામાંથી પાણી નથી લેવામાં આવતું, બટ ક્યારેક ક્યારેક કુવાના પાણીનું ક્લોરિનેશન પણ કરવાનું હોય છે. ક્લિયર? ચલો તો નવું જાણવા મળશે તમને. અને આ શોર્ટ ટ્રીક લખી રાખજો તમે ક્યાંક, પછી ભૂલાઈ જશે. અત્યારે તો યાદ રહી જશે, પછી ભૂલાઈ જશે. એટલે ક્યાંક બરાબર નોટ ડાઉન કરી લેજો. ચલો આવું આવે તો સીધું શોર્ટ. બરાબર? સૂત્ર શું છે? ગોળ કૂવા માટે વ્યાસ ગુણ્યા ઊંડાઈ ગુણ્યા 785. બરાબર? અને ચોરસ કૂવો જો આપેલો, અહીંયા ગોળ કૂવો ચોરસ કૂવો આપેલો હોય તો ઈઝી છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ગુણ્યા 1000 ઓવર. યસ અલેક્સ પટેલ. ચલો નેક્સ્ટ જોઈએ. આ પ્રશ્ન વાંચી લઉં છું. બરાબર? પ્રાથમિક આરોગ્ય કેન્દ્રે રસી સાચવવા માટે શાનો ઉપયોગ થાય છે? તો તમને ખબર છે ILR નો ઉપયોગ થાય છે. આપણે કરાયેલો છે પ્રશ્ન. એનું ટેમ્પરેચર કેટલું હોય છે? 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ. બસ એટલો જ છે. નેક્સ્ટ જોઈએ એન્ડેમિક બીમારી. ચલો એન્ડેમિક બીમારીનો પ્રશ્ન દેખાય છે ને તમને? આ તમારે સમજવાનો છે પ્રશ્ન. એન્ડેમિક બીમારી મેં જ્યારે પણ તમને કરાયેલી છે એન્ડેમિક બીમારી, તો કહું હતું એન્ડેમિક બીમારી એટલે કેવી હોય કે અમુક બીમારી અમુક ભૌગોલિક વિસ્તારમાં રહેતી હોય. જેમ કે અમદાવાદ છે, તો અમદાવાદની અંદર દર વર્ષે મલેરિયાના કેસ જોવા મળે. 500, 600, 500, 600, 700 દર વર્ષે આટલા કેસ જોવા મળે મલેરિયાના. તો મલેરિયા એ અમદાવાદ માટે એન્ડેમિક બીમારી કહેવાય. પછી બીજી આપણે વાત કરી હતું કે લેપ્ટોસ્પાયરોસિસ ક્યાં જોવા મળે? દક્ષિણ ગુજરાતમાં. દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે એના કેસીસ જોવા મળે. તો દક્ષિણ ગુજરાતની એન્ડેમિક બીમારી કઈ છે? લેપ્ટોસ્પાયરોસિસ છે. બરાબર? હવે એના વિશે શું સત્ય નથી એવો પ્રશ્ન પૂછ્યો છે. તો જોઈએ અનુકૂળ સ્થિતિમાં આ બીમારી રોગચાળાનું સ્વરૂપ ધારણ કરે છે. અનુકૂળ સ્થિતિ મળે તો એ એન્ડેમિક માંથી એપિડેમિક થઈ જાય. એપિડેમિક એટલે રોગચાળો થઈ જાય. માની લો કે અમદાવાદની અંદર બરાબર દર વર્ષે 500, 600, 500, 600 આવે છે, પછી અચાનક 600 માંથી 6000 થઈ જાય, તો થઈ શકે? ના થઈ શકે? થઈ શકે. બરાબર? બીમારી ગમે તેમ ફેલાઈ શકે. ઓકે, તો ખાસ યાદ રાખજો એન્ડેમિક બીમારી છે ગમે ત્યારે રોગચાળા એટલે કે એપિડેમિક નું સ્વરૂપ લઈ શકે છે. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ જોઈએ. આ બીમારી મુખ્યત્વે સ્પર્શ દ્વારા ફેલાય છે. એવું ના હોય મલેરિયા સ્પર્શ દ્વારા ફેલાય? ના ફેલાય. લેપ્ટોસ્પાયરોસિસ ફેલાય? ના ફેલાય. હા, ચામડીના રોગો હોય સ્પર્શ દ્વારા ફેલાય, પણ ચામડીના રોગો હોય એને જ એન્ડેમિક બીમારી કહેવાય એવું હોય નહીં. લાવીદાન ખોટું છે તમારું. ઘનિષ્ઠ સર્વેલન્સ દ્વારા બીમારી નિયંત્રણમાં રહે છે. હવે મને ખબર છે કે અમદાવાદની અંદર મલેરિયાના કેસીસ જોવા મળે છે, તો મારા મલેરિયા નાશક બરાબર મલેરિયા નાશવા માટેના પગલા લેવા પડે, એના માટે સર્વેલન્સ કરાવવું પડે, એના માટે બરાબર નિયંત્રણ રાખવું પડે. તો આ પણ સાચું છે કે ઘનિષ્ઠ સર્વેલન્સ દ્વારા બીમારી નિયંત્રણમાં રહે છે. અમુક ભૌગોલિક ક્ષેત્રમાં કોઈ બીમારી હંમેશા રહે તો ડેફિનેશન છે એન્ડેમિકની.
તો આપણે સાચું છે. તો કયું ખોટું છે? આ બીમારી મુખ્યત્વે સ્પર્શ દ્વારા ફેલાય છે. ખોટું છે. નેક્સ્ટ જોઈએ. આ થોડા ઘણા પ્રશ્નો છે, પછી આવી જશે. પ્રાથમિક રોકથામના સંદર્ભમાં કઈ બાબત સાચી નથી? હવે મેં તમને આરોગ્યના રોકથામના ચાર સ્તર કરાયા હતા, બરાબર. પહેલામાં શું હતું તમારું? એકદમ આરોગ્યપ્રદ જીવનશૈલી અટકાવો, બરાબર, અટકાવો ને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવો, સ્પેસિફિક પ્રોટેક્શન જેમ કે હાથના ગ્લવ્સ પહેરો, ચશ્મા પહેરો, બરાબર, હેલ્મેટ પહેરો, પછી રસીકરણ, બરાબર, રસી લો તમે. આવું બધું જે હતું તમારું પ્રાથમિક સારવારમાં આવતું હતું, બરાબર, પ્રાથમિક સ્તરમાં આવતું હતું. જોઈએ હવે રોગકારકને શરીરમાં પ્રવેશે તે પહેલા પગલા લેવા જોઈએ. ભાઈ, મારા હાથમાં બેક્ટેરિયા છે, હું હેન્ડ વોશ કરી દઈશ તો રોગકારક મારા શરીરમાં જશે નહીં. તો આ પ્રાથમિક કહેવાય કે ના કહેવાય? કહેવાય. પછી રસીકરણ કરવું એ પ્રાથમિકમાં આવે છે, તમારું પ્રાથમિક સ્તરમાં. પછી જોઈએ આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવી, એ પણ પ્રાથમિકમાં આવશે. અને શું છે? વહેલું નિદાન અને તુરંત સારવાર, એટલે અર્લી ડાયગ્નોસિસ એન્ડ પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ, ઈડીપીટી કયા સ્તરમાં આવે? દ્વિતીય સ્તરે આવે. ઓકે, તો આ જવાબ તમારો ખોટો છે. પ્રાથમિક, બરાબર, પ્રાથમિક બાબત. નેક્સ્ટ જોઈએ. પ્રોટોઝોઆનો સમાવેશ થતો નથી, બરાબર. ચલો, આ પણ સરળ પ્રશ્ન છે. પ્રોટોઝોઆ દ્વારા થતા રોગો આપણે કરાયેલા છે. પ્રજીવ, પ્રોટોઝોઆ એટલે પ્રજીવ. તો પ્લાઝ્મોડિયા એ શું છે? પ્રજીવ છે, બરાબર. એન્ટોમીબા હિસ્ટોલિકા એ શું છે? પ્રજીવ છે. મચ્છર પ્રજીવ છે ભાઈ? મચ્છર તો સૂક્ષ્મજીવ જ નથી, બરાબર છે. પ્રજીવીઓ સૂક્ષ્મજીવો, મચ્છર તો શું છે? જીવજંતુ છે. મચ્છર પ્રજીવ છે નહીં, બરાબર. અહીંયા લીશમેનિયાની જગ્યાએ લેઇડામિનિયા આપી દઉં છે. લેઇડામિનિયા, બરાબર. તો એ કદાચ તમે એવું કર્યો હોય તો એને, બરાબર છે, કદાચ એ પ્રશ્ન કર્યો હોય તો પ્રિન્ટિંગ મિસ્ટેક બાબતે સાચો ગણી શકાય, બટ સાચો જવાબ મચ્છર આવશે અહીંયા. ચલો, કોણ નીચેનામાંથી એડિસ ઇજિપ્તી મચ્છરની ખાસિયત નથી? એડિસ ઇજિપ્તી મચ્છર વિશે જોઈએ શું શું ખાસિયત છે એની. તો એનોફિલી મચ્છરના પ્રમાણમાં, ચલો પહેલો જોઈએ. દિવાલ ઉપર, એનોફિલિસ મચ્છરના પ્રમાણમાં સાઈઝમાં નાના હોય છે. તો ભાઈ જો આ જે મચ્છર હોય ને તમારો એનોફિલિસ મચ્છર 5 mm નો હોય. 5 mm નો. કેટલા mm નો હોય? 5 mm. 10 mm એટલે 1 સેન્ટીમીટર થાય. 10 mm એટલે કેટલું થાય? 1 સેન્ટીમીટર. એટલે તમારો જે મલેરિયાનો મચ્છર હોય ને અડધા સેન્ટીમીટર નો હોય. અને એડિસ જે મચ્છર હોય ને એ 3 થી 5 mm નો હોય. કેટલા mm નો હોય? 3 થી 5. એટલે અડધા સેન્ટીમીટરના એનાથી પણ અડધો હોય. એટલે 5 કરતા કેવું છે? ઓછું. તો અહીંયા શું લખેલું છે? એનોફિલિસ મચ્છરના પ્રમાણમાં સાઈઝમાં નાનો છે. તો એડિસ નાનો જ છે ને, તો આ સાચું છે. દિવસે ગળે છે, ડિવાઇડર છે, એ પણ સાચું છે. ડેન્ગ્યુ રોગનો ફેલાવો કરે છે, એ પણ સાચું છે. દિવાલ ઉપર એક ખૂણો બનાવીને બેસે છે. ભાઈ, એડિસ મચ્છર દિવાલ પર ખૂણો બનાવીને નથી બેસતો, એ તો દિવાલને સમાંતર બેસે છે. દિવાલે ખૂણો બનાવીને જે મચ્છર બેસે છે એ મલેરિયાનો મચ્છર છે, એનોફિલિસ મચ્છર. એટલે આ તમારું વિધાન ખોટું છે. એટલે આ વિધાન આવશે તમારું. ચલો, તંદુરસ્ત માણસના શરીરનું તાપમાન કેટલું હોય છે? જેણે પણ વન લાઇનર કર્યા છે ને, જેટલા પણ મેં 1500 જેટલા વન લાઇનર કર્યા છે, મોસ્ટ યુઝફુલ થાય. બધા લગભગ 80 થી 85% પ્રશ્નો તમારા વન લાઇનરમાંથી છે, બરાબર. બાકીના જે પ્રશ્નો છે આપણે એપ્લિકેશનનો સોર્સ છે, અંદર વિડીયોઝ છે અલગ અલગ, એમાંથી છે. એટલે બધું જ આપણી એપ્લિકેશનમાંથી છે. જોઈએ આગળ. તંદુરસ્ત માણસના શરીરનું તાપમાન કેટલું હોય છે? મેં તમને કહું 37 ડિગ્રી સેલ્સિયસ હોય અથવા તો 98.6 ડિગ્રી ફેરનહીટ હોય. ઓકે, ચલો. કૃમિનાશક દવા કઈ આવે? આલ્બેન્ડાઝોલ આવે, મેબેન્ડાઝોલ, પાયરેન્ડોલ પેમોઇડ છે, મિસોપ્રોસોલ છે. મેં તમને 4 દવાઓ કરાવી હતી, બરાબર છે. લિક્વિડ પેરાફિન ના આવે, બરાબર છે. મૃદુ વિરેચક દવા છે. આપણે કબજિયાતની થાય તો આપણે આ દવા લેતા હોઈએ છીએ. ઉંદરોનો નાશ કરવા માટે કયું રસાયણ વપરાય છે? અથવા તો વપરાતું નથી, એવો પ્રશ્ન પૂછેલો છે. અહીં યાદ રાખો, મૂળથૂતું મેં તમને કહ્યું હતું. આ કિડનીમાં પણ પૂછાઈ ગયો પ્રશ્ન, બરાબર. આ પ્રશ્ન કિડનીની પરીક્ષા હતી, એમાં પણ પૂછાઈ ગયો. એટલે કિડની સાયનસ રિસ્પેક્ટરની પરીક્ષા હતી એમ, બરાબર. તો મૂળથૂતું શાના માટે વપરાય? તો તળાવની જે શેવાળ હોય, લીલ હોય, એને નષ્ટ કરવા માટે. આ પ્રશ્ન ભાવનગરની પરીક્ષામાં પણ પૂછાઈ ગયો, યાદ રાખજો. ભાવનગરની પરીક્ષા હતી એમાં પણ પૂછાઈ ગયેલો છે, બહુ વાર પૂછાયો છે કે મૂળથૂતું શાના માટે વપરાય છે? તો તળાવની જે શેવાળ અથવા તો લીલ હોય એને નષ્ટ કરવા માટે વપરાય છે. અથવા તો એનું બીજું નામ કોપર સલ્ફેટ છે. એનો બીજો ઉપયોગ શું છે? પેલી ગોગળ ગાય આવે ને, ધીમે ધીમે ચાલતી હોય, એનો નાશ કરવા માટે પણ વપરાય છે. શાનો નાશ કરવા માટે વપરાય છે? મૂળથૂતું અથવા તો કોપર સલ્ફેટ અથવા તો CuSO4 કહેવાય એને, CuSO4. શાના માટે વપરાય? તો યાદ રાખો, આ જે કોપર સલ્ફેટ છે એ તળાવની શેવાળને નષ્ટ કરવા માટે વપરાય અને ગોગળ ગાયનો નાશ કરવા માટે વપરાય છે. બાકી બધી જ દવા અહીંયા, બરાબર. આ ઝિંક ફોસ્ફેટ ઉંદર મારવા માટે, વોરફેરિન ઉંદર મારવા માટે, બેરિયમ કાર્બોનેટ ઉંદર મારવા માટે, સાયનો ગેસ છે એ પણ ઉંદર મારવા માટે થતો હોય છે. ક્લિયર? ચલો. રોગ થવા માટે જવાબદાર મહામારીય ત્રિકોણની સંકલ્પના નીચેનામાંથી કયા રોગમાં લાગુ પડતી નથી?
હા મેં બરાબર છે તમારી જે ટેસ્ટ લીધી હતી રોગોની એની અંદર મેં કહ્યું હતું કે મહામારી ત્રિકોણ છે તમારો ઈશાને લાગુ પડે છે ફક્ત ને ફક્ત ચીપી રોગોને લાગુ પડે છે, બિનચીપી રોગોને લાગુ પડતો નથી. બરાબર. તો કોલેરા, ઓરી, ટાઇફોઇડ આ બધા ચીપી રોગ છે, જ્યારે હૃદય રોગ છે એ બિનચીપી રોગ છે, એટલે હૃદય રોગને લાગુ પડે નહીં, એટલે સાચો જવાબ તમારો બી આવશે. કૂતરા કરડવાના કિસ્સામાં શું નહીં કરો? ભાઈ આ તમે છે ને કદાચ હડકવાનો વિડીયો જોયો હોય મારો તો તમને આવડે પ્રશ્ન. બરાબર, એવો પ્રશ્ન જો કે ઈઝી છે, તમે ના વાંચ્યું તો પણ તમને આવડી જાય એવો છે આરામથી. ગાવને પાણીથી સાબુથી બરાબર ધોવો. મેં તમને કહું છું 5 થી 10 મિનિટ તો તમારે ગાને બરાબર છે વહેતા પાણીથી ધોવો પડે. ઓકે, એ પણ બરાબર છે. ધનુર ના થાય એના માટે ટીટનસ ટોક્સોઇડના ઇન્જેક્શન લેવાના, એ પણ બરાબર છે. હડકવા વિરોધી રસી મુકાવો, એ પણ બરાબર છે. ઘાને સાફ કર્યા પછી તેના પર સ્ટીફિંગ પ્લાસ્ટર લગાવો, આવું કરાય ને. તમે ઘાને સાફ કરી દો ને તો તાત્કાલિક, બરાબર યાદ રાખજો કે તાત્કાલિક એના પર ટાંકા ના લેવાય, પ્લાસ્ટર કરાય નહીં, કારણ કે હજુ સુધી એની અંદર વાયરસ રહેલો હોઈ શકે. બરાબર, એવું તમે પેક કરી દો તો વધારે પ્રોબ્લેમ થઈ જાય, એટલે પ્લાસ્ટર લગાવવાનું આવતું નથી. ક્લિયર? ચલો આગળ જોઈએ. ડિપ્થેરિયાના નિદાન માટે અગત્યનું લક્ષણ કયું છે? ડિપ્થેરિયાના નિદાન માટે બરાબર ખાસ યાદ રાખજો, ફાલ્સ મેમ્બ્રેન છે. શું છે ફાલ્સ મેમ્બ્રેન? મેં આપણે ડિપ્થેરિયાનું જે લેક્ચર છે એની અંદર જણાવેલું છે કે ફાલ્સ મેમ્બ્રેન શું હોય છે. ક્લિયર? ફાલ્સ મેમ્બ્રેન અથવા તો એને આપણે સ્યુડો મેમ્બ્રેન પણ કહીએ. શું કહીએ છીએ? સ્યુડો મેમ્બ્રેન. અને ડિપ્થેરિયામાં બીજું શું થઈ જાય? બરાબર, તમારું જે ગળું હોય છે બળદ જેવું થઈ જાય, બુલ નેક થઈ જાય છે. તો બંને, બરાબર, આ બંને. ચલો આગળ જોઈએ. માઇકોબેક્ટરિયમ ટ્યુબરક્યુલોસિસ કયા પ્રકારના જીવાણુ છે? તો મેં વારંવાર કહેલું છે કે માઇકોબેક્ટરિયમ ટ્યુબરક્યુલોસિસ અને માઇકોબેક્ટરિયમ લેપ્રા આ બંને જે બેક્ટેરિયા છે એ એએફબી છે, એસિડ ફાસ્ટ બેસિલાઈ. એસિડ ફાસ્ટ બેસિલાઈ. બરાબર. ચલો, દવાની અસર ન થતી હોય તેવા ટીબીની સારવારમાં કઈ અસરકારક દવા વપરાય છે? વન લાઇનરમાં કરાયેલો પ્રશ્ન. મેં તમને કહ્યું હતું જ્યારે બરાબર છે શું કહેવાય, રિફામ્પિસિન, આઇસોનાઝિડ, પાયરેઝિનેમાઇડ, ઇથામ્બુટોલ, આ 4 દવા ટીબીમાં અપાતી હોય, પણ જો આ 4 દવા અસર ના કરે તો છેલ્લે જે બ્રહ્માસ્ત્ર વાળી દવા અપાય છે બિડાક્વિલિન અપાય. કઈ અપાય? બિડાક્વિલિન. તો અહીંયા જવાબ શું આવશે? બિડાક્વિલિન. પ્રશ્ન છે જ ભાઈ, હઠીલો ટીબી જે મટે નહીં એવો ટીબી હોય તો એના માટે કઈ દવા યુઝ કરીશું? બિડાક્વિલિન. બિડાક્વિલિન આપણે 18 વર્ષથી ઉપરના બાળકો, બરાબર, 18 વર્ષથી ઉપરના લોકોને આપીએ છીએ, નીચેના લોકોને આપતા નથી. બરાબર. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ, અંકુશકૃમિનો ફેલાવો કઈ રીતે થાય છે? ભાઈ અંકુશકૃમિ પેરાસાઇટોલોજી તમારું ચાલી ગયું. અંકુશકૃમિ કઈ રીતે એન્ટર થતા હતા? તો માટીમાં હતા એના લાર્વા તમારા પગની બે ચામડી વચ્ચેથી ઘૂસીને, બરાબર, તમારા મતલબ ત્વચામાંથી પસાર થતા હતા તમારી બોડીમાં. તો અંકુશકૃમિના લાર્વા પગની ચામડીમાં સંપર્કમાં આવવાથી થાય છે. બરાબર. ચલો, કુષ્ઠરોગ લેપ્રેસીની બાબતમાં શું સાચું નથી? લેપ્રેસીની બાબતમાં તો લેપ્રેસીનો એનએલપી કરીને આપણે જે વિડીયો મૂકેલો છે એની અંદર કરાયેલું છે બધું જ. ચામડી ઉપર આછા રંગના ચાઠા દેખાય, એટલે ચાઠા એની અંદર તો ચાઠા જોવા મળતા હોય છે. ચાઠા કેવા હોય? સંવેદના વગરના. બરાબર. તો ચાઠામાં આંશિક અથવા તો સંપૂર્ણ સંવેદનશીલતા હોય. બરાબર. એ ચાઠાની અંદર થોડી થોડી સેન્સેશન હોય અથવા તો સંપૂર્ણ સેન્સેશન ના હોય. બરાબર. તો એ પણ બરાબર છે. સાયક્લોસિરિન પણ યુઝ થાય દવા, બટ મેં તમને યાદ રાખજો ટીબી માટે લેક્ચરમાં જ્યારે પણ કહ્યું છે, જ્યારે કોઈ દવા યુઝ ના થાય, સાયક્લોસિરિન, કેલેમાઇસિન, બરાબર, અમીગાસિન, કોઈ પણ પ્રકારના ઇન્જેક્શન પણ યુઝ ના થાય, ત્યારે એકમાત્ર એક દવા યુઝ થાય છે, એનું નામ છે બિડાક્વિલિન. બરાબર. મેં તમને એનટીવીમાં પણ કરાવ્યું હતું અને વન લાઇનરમાં પણ કરાયેલું છે. ચલો ક્લિયર? આગળ જોઈએ. આ પણ બરાબર છે. ચામડીમાં અથવા તો નાકના સ્રાવમાં રક્તપિત્તના જીવાણુની હાજરી લેવામાં આવે છે, એ પણ બરાબર છે. બરાબર. આ અસરગ્રસ્ત ચેતામાં કોઈ ફેરફાર થતો નથી, તો ખોટી વસ્તુ છે ભાઈ. આ મેં તમને વન લાઇનરમાં કરાવ્યું હતું ભાઈ. બરાબર. પ્રેડનિસોલ નામની દવા હતી. કઈ દવા હતી? પ્રેડનિસોલ નામની દવા જે હતી એ લેપ્રેસીના જે ચેતા હોય ને એમાં નુકસાન ના થાય એના માટે લેવાની હોય છે, એવું મેં તમને કહ્યું. તો અહીંયા શું લખ્યું છે ભાઈ? ચેતાઓમાં કોઈ ફેરફાર થતો નથી. ચેતાઓમાં ફેરફાર થાય છે. બરાબર. મેં કહું ઓલ્નર નવ તમારે, બરાબર, રેડિયલ નવ, બરાબર, રેડિયલ નવ પર અસર થાય તો નવરિસ્ટોપ કાંડાનો લગવો થઈ જાય, આવું બધું તમને કહું હતું. તો ચેતાઓ પર અસર થાય છે. ચેતાઓ ખુદ જાડી થઈ જાય. ચેતાઓ કેવી થઈ જાય? પોતે જાડી પણ થઈ જતી હોય છે. ઓકે, એટલે આ ખોટું છે. અસર ના થાય એવું ના હોય, અસર થાય છે. અસક્રિય રોગ પ્રતિકારક શક્તિ કઈ રીતે મળે છે? વારંવાર તમને કહેલું, જો તમારા બોડીની અંદર એન્ટીબોડી બનતા હોય તો સક્રિય રોગ પ્રતિકારક શક્તિ કહેવાય. તમે સીધા જ બીજા કોઈના લઈ લો એન્ટીબોડી તો એને અસક્રિય અથવા તો પેસિવ પ્રકારની ઇમ્યુનિટી કહેવાય. તો અહીંયા જોઈએ
ડાયરેક્ટ તમે ક્યાંથી લો છો? રોગ થવાથી. રોગ તમને થયો હોય તો તમારા બોડીમાં જ બને, બરાબર, તો સક્રિય કહેવાય. રસીકરણ કરવાથી. રસી કોણ લેશો તમે? તમે જાતે રસી લેશો, તમારા બોડીની અંદર જ એન્ટીબોડી બનશે, એટલે આપણને સક્રિય કહેવાય. તમને શું પૂછ્યું છે? અસક્રિય પૂછ્યું છે, બરાબર. તો એન્ટીસીરા અથવા તો ઇમ્યુનોગ્લોબિન. ઇમ્યુનોગ્લોબિન એટલે બરાબર ટોટલ તમારે તૈયાર જે એન્ટીબોડી હોય. ઇમ્યુનોગ્લોબિન એટલે એન્ટીબોડી જ છે, બરાબર. આઈજીજી, આઈજીએ, આઈજીએમ, આઈજીડી, આઈજીઈ, આ બધા ઇમ્યુનોગ્લોબિન કહેવાય, બરાબર, એન્ટીબોડી. તમે સીધા એન્ટીબોડી લઈ લો, તમારા બોડીમાં બને છે? ના, બીજા કોઈના શરીરમાં બનાયેલા છે, બીજી કોઈ રીતે બનાયેલા છે, એટલે તમે લો એને તો એને પેસિવ ઇમ્યુનાઇઝેશન કહેવાય છે, અથવા તો પેસિવ ઇમ્યુનિટી કહેવાય, પેસિવ ઇમ્યુનિટી કહેવાય, અથવા તો ગુજરાતીમાં અસક્રિય રોગ પ્રતિકારક શક્તિ કહેવાય, બરાબર. ચલો આગળ જોઈએ. સામાન્ય રીતે કોલેરામાં કેવા પ્રકારના ઝાડા જોવા મળે છે? બહુ ઘસાઈ ગયેલો પ્રશ્ન છે અને આપણે લાવ બેચમાં પણ ઘણી વાર કરાયો છે. આપણે આની અંદર જે વનલાઇનર હતા 1500, ખાસ યાદ રાખજો મિત્રો, જેને પણ 1500 વનલાઇનર નથી કર્યા, તૈયારી કરતા હોય, પરીક્ષા પાસ કરવાની હોય, તો 1500 વનલાઇનર ખાસ કરી લેજો. મોસ્ટ યુઝફુલ થશે તમને પરીક્ષામાં. મેં તમને બરાબર આ પરીક્ષામાં પણ કહ્યું હતું અને આવનારી પરીક્ષામાં પણ યુઝફુલ થશે. ઓકે, એના 3 લેક્ચર છે, યુટ્યુબમાં મુકાઈ ગયેલા છે, ત્યાંથી જોઈ લેજો. આઈધર આજે અથવા તો કાલે એપ્લિકેશનો પણ મુકાઈ જશે. ચલો, સામાન્ય રીતે કોલેરામાં કેવા પ્રકારના ડાયરિયા જોવા મળે છે? તો રાઈસ વોટર સ્ટૂલ અથવા તો ભાતના ઓસામણ જેવા જોવા મળે છે. કયો રોગ દૂષિત પાણીથી કયો રોગ અહીંયા જોજો, કયો પ્રકારનો રોગ દૂષિત પાણી પીવાથી ફેલાતો નથી? મેં તમને એવું કહ્યું હતું કે કમળાના આપણે 5 કે 6 પ્રકાર છે, એમાંથી એ અને ઈ પ્રકારનો જે કમળો છે પાણીથી ફેલાય છે, બાકી બી અને સી પ્રકારનો છે એ લોહીથી ફેલાય છે. શાનાથી ફેલાય છે? લોહીથી. અહીંયા પાણીથી ફેલાતો નથી, તો સી પ્રકારનો જે કમળો છે લોહીથી ફેલાય છે. સીધો જ તમારો જવાબ. એટલે આ જવાબ આવે, પાણીથી નથી ફેલાતો. મોરડો પાણીથી દ્વારા ફેલાય છે. મોરડો એટલે તમારું ડિસેન્ટ્રી. બાળ લગો એટલે પોલિયો. પોલિયો પણ દૂષિત પાણી અને દૂષિત ખોરાક દ્વારા ફેલાય છે. મેં તમને એવું પણ કહ્યું હતું કે તમારું જે પાણી શું કહેવાય મળ હોય છે, પાણી હોય છે, પાણીની અંદર પોલિયોનો વાયરસ 4 મહિના રહે, મળની અંદર તમારો 6 મહિનાનો વાયરસ રહેતો હોય છે. એટલે પોલિયો પણ પાણી દ્વારા ફેલાય, એ પ્રકારનો કમળો પણ પાણી દ્વારા ફેલાતો હોય છે. ચલો, ક્લિયર? નેક્સ્ટ જોઈએ. મલેરિયાની સારવારમાં વપરાતી પ્રિમાક્વિન સંદર્ભે મેં તમને કહ્યું છે ભાઈ કે દરેક પરીક્ષાની અંદર મલેરિયાની સારવારમાંથી પ્રશ્ન આવે છે, કારણ કે તમારે એની અંદર જ કામ કરવાનું છે અને તમારી મુખ્ય જવાબદારી છે. ખાસ યાદ રાખજો. એટલે મલેરિયાની મેં તમને ટોટલી સારવાર કરાવી હતી, બરાબર, તો તમને આવડ્યો હશે પ્રશ્ન. કરીએ સોલ્યુશન એનું કે શું છે મલેરિયાની સારવારમાં પ્રિમાક્વિન સંદર્ભે શું સાચું નથી, એટલે શું ખોટું છે એમ, બરાબર. તો 1 વર્ષથી નાના બાળકોને અપાતી નથી, ના જ અપાય ને. 1 વર્ષથી નાના બાળકોને અપાતી નથી. એક દિવસનો મહત્તમ ડોઝ 45 મિલીગ્રામ છે. જો પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ થયો હોય તમને તો તમે દરરોજ 15 મિલીગ્રામ લો છો. કેટલી લો છો? 1 થી 14 દિવસ સુધી 15 મિલીગ્રામ. અને પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ થયો હોય તો ફક્ત ને ફક્ત સેકન્ડ ડે, બીજા દિવસે તમે કેટલી લો છો? 45 મિલીગ્રામ લો છો. એટલે અહીંયા શું પૂછ્યું છે ભાઈ? એક દિવસનો મહત્તમ ડોઝ 45 મિલીગ્રામ છે, તો છે જ, બરાબર, 45 મિલીગ્રામ છે, બરાબર. તો આ પણ સાચું. સગર્ભા સ્ત્રીઓને અપાય તો ના અપાય, તો આ પણ સાચું. વાયવેક્સ મલેરિયા અને ફાલ્સિપેરમ મલેરિયામાં દવાનો ડોઝ સરખો છે. દવાનો ડોઝ સરખો નથી ભાઈ. વાયવેક્સમાં 15 આપીએ છે અને ફાલ્સિપેરમમાં 45 આપીએ છે, એટલે આ ખોટું છે તમારું, બરાબર. 33માં એ જવાબ આવશે. ચલો, મચ્છરના પોરાનું પ્રમાણ કઈ રીતે જાણશો? તો એનવીબીડીસી કરાયેલું. જો તમે એનવીબીડીસી લેક્ચર જોયેલો હશે મારો તો તમને આવડ્યો હશે પ્રશ્ન, બરાબર. એનવીબીડીસી માં શું છે? તો એબર તમને શું કહ્યું છે? મચ્છરના પોરા માટે નીચેના બધે કયો ઇન્ડેક્સ જાણીતો છે? તો એબર મીન્સ એન્યુઅલ બ્લડ સ્લાઇડ એક્ઝામિનેશન રેટ. એ તમારી શું બતાવે? તમે આખા વર્ષ દરમિયાન કેટલી સ્લાઇડ લીધી છે, એટલે કે જેટલી સ્લાઇડ લીધું એટલે તમારે સર્વેલન્સ કર્યો, એટલે સર્વેલન્સ પ્રોપર કર્યો છે કે નહીં એનો ખ્યાલ આપે છે. પૂરાનો ખ્યાલ આપતો નથી, આવે નહીં. એપીઆઈ નામ જ એનું છે, એન્યુઅલ પેરાસાઇટ ઇન્સિડન્સ મીન્સ ન્યૂ કેસ. તમારા જેટલા પણ નવા પ્રકારના કેસો છે એની માહિતી આપે છે એપીઆઈ, બરાબર. પૂરાની માહિતી આપે છે? ના, પૂરાની માહિતી નથી આપતી, નવા કેસની માહિતી આપે છે. બ્રેટની ઇન્ડેક્સમાં તમને કરાયેલો છે. બ્રેટની ઇન્ડેક્સનું સૂત્ર શું છે ભાઈ? કુલ પોઝિટિવ પાત્રો, બરાબર, કુલ પોઝિટિવ પાત્રો ભાગ્યા, બરાબર છે, કુલ ગરો ગુણ્યા 100. આવું એનું ફોર્મ્યુલા છે,
બરાબર. તો પોઝિટિવ પાત્રો ભાગ્યા કુલ ગરો ગુણ્યા 100 એની ફોર્મ્યુલા છે બ્રેટો ઇન્ડેક્સ. પોઝિટિવ પાત્રો ક્યારે હોય? જ્યારે એની અંદર બ્રીડિંગ હોય, બ્રીડિંગ એટલે કે પૂરા હોય તો બ્રેટો ઇન્ડેક્સ આવશે. શું આવશે? બ્રેટો ઇન્ડેક્સ. નેક્સ્ટ જોઈએ મલેરિયાના નિયંત્રણ માટેની પુરાનાશક કામગીરીમાં કોનો સમાવેશ નથી થતો? અહીંયા પુરાનાશક કામગીરી કરવાની છે. પુરાને મારવા માટેની. ઘરની બહાર ખાડા ખાબોચિયામાં પડેલું ઓઇલ નાખો. તમે ઘરની બહાર ખાડા ખાબોચિયા થઈ જતા હોય તો વરસાદની સિઝનમાં, તો એની અંદર પૂરા હોય. જો તમે એની અંદર ઓઇલ નાખી દો ને, ઓઇલ અથવા તો તેલ પડેલું ઓઇલ અથવા તો કેરોસીન વોટેવર, તો એ પાણીમાં છે ને એક લેયર બની જતું હોય. લેયરના લીધે છે ને હવામાંથી ઓક્સિજન મળે નહીં પૂરાને, એટલે પૂરાનું મૃત્યુ થઈ જાય. બરાબર. તો આ પણ છે પુરાનાશક. સોરી. ઘરમાંના ખુલ્લા પાત્રોમાં એબેટ નાખવું. સોરી. ઘરના જે પાત્રો છે એની અંદર એબેટ નાખવું. એબેટ મેં તમને કહું છે કેવી દવા છે? લાર્વિસાઇડ દવા છે. ચલાવી તું જા. બરાબર છે. આ તો રિવિઝનમાં કરાવું છું એનવીડીસીપી તમને. પછી ગપ્પી અને ગંબુશા માછલી નાખવી, એ પણ પુરાનાશક કામગીરી. આ પણ પુરાનાશક કામગીરી. પાયરેથ્રમ એક્સ્ટ્રેક્ટ 2%. મેં તમને કહ્યું આઉટડોર ફોગિંગ માટે વપરાય. ફોગિંગ ક્યારે કોના ઘર માટે કરવાનું? પૂરા માટે કરવાનું હોય. બરાબર. ફોગિંગ પૂરા માટે કરવાનું નથી હોતું, એ એડલ્ટ મચ્છરને મારવા માટે કરવાનું હોય છે. પણ અહીંયા શું પૂછ્યું છે? પુરાનાશક. તો પુરાનાશક માટે પાયરેથ્રમ એક્સ્ટ્રેક્ટ ના આવે. સાચો જવાબ તમારો એ આવશે. ચિકનગુનિયા રોગનો વાહક કયો મચ્છર છે? ચિકનગુનિયામાં તો તમને ખબર છે એડિસ એજિપ્ટી મચ્છર. બરાબર. એડિસ એજિપ્ટી મચ્છર ચિકનગુનિયા. કયા રોગની સારવાર? ડીઈસી. ડીઈસી કઈ છે નહીં હવે. ડાઇથાઇલ કાર્બામેઝિન સાઇટ્રેટ તમારે કોના માટે વપરાય છે? હાથીપગા માટે. સિમ્પલ છે. ભારત સૌપ્રથમ એચઆઈવી નો કેસ આ પણ તમને ઓનલાઈનમાં કવર કરાયો. મેં તમને કહ્યું ભારતની અંદર સૌપ્રથમ કેસ એચઆઈવી નો 1986માં મદ્રાસ અથવા તો તમિલનાડુના ચેન્નઈ ખાતે આવેલો હતો. એ પણ કહું હતું મેં તમને. તો બરાબર છે. 1986માં ચેન્નઈના શહેરમાં. બરાબર. ચલો. અસંક્રામક બીમારીઓમાંથી કોનો સમાવેશ થતો નથી? તો લોહીનું ઊંચું દબાણ, હાઇપરટેન્શન. બરાબર. હાઇપરટેન્શન છે એ ભાઈ કેવી બીમારી છે? બિનચેપી છે. કેન્સર પણ કેવી છે? બિનચેપી છે. મધુપ્રમેહ, ડાયાબિટીસ પણ કેવી છે? બિનચેપી છે. પણ રૂમેટિક ફીવર અથવા તો એને સ્કાર્લેટ ફીવર પણ કહીએ છીએ. સ્ટ્રેપ્ટોકોકાઇન નામના બેક્ટેરિયા દ્વારા થાય છે, એટલે એ તો ચેપી બીમારી છે. તો આ આવશે ચેપી બીમારી. અનિયંત્રિત ડાયાબિટીસની શરીરમાં, બરાબર, ડાયાબિટીસથી શરીરની અંદર કયા અંગમાં જટિલતાઓ ઉદ્ભવતી નથી? બરાબર. તો આ થોડો બરાબર શું કહેવાય ખામીવાળો પ્રશ્ન છે એવું કહી શકાય. જોઈએ. અનિયંત્રિત ડાયાબિટીસ થઈ જાય તમને, બરાબર, અનિયંત્રિત ડાયાબિટીસ થઈ જાય તો તમને એક તો મૂત્રસ્રાવ વધારે આવે, એટલે મૂત્રપિંડને ઇફેક્ટ કરે. બરાબર છે. પછી હૃદય તમારું જોજો, જે ઓલમોસ્ટ ડાયાબિટીસ વાળા મિત્રો હોય, એટલે જેટલા પણ પેશન્ટ દર્દીઓ હોય એ લોકોને બીપી ની સમસ્યા હોય છે. બીપી એટલે હૃદય રોગ, એટલે આને પણ ઇફેક્ટ કરે છે. હવે વાત કરીએ ચામડી અને આંખ. બરાબર. તો ચામડી તમને ખબર છે કે જ્યારે તમને વાગ્યું હોય ચામડી ઉપર તો એની રૂઝ આવે નહીં, તો ચામડીને પણ ઇફેક્ટ કરે છે. ચામડીને પણ ઇફેક્ટ કરે છે અને ક્યાંક ને ક્યાંક એ દૂરગામીમાં આંખને પણ ઇફેક્ટ કરતું હોય છે. એટલે મારા મત મુજબ અહીંયા આંખ પણ જવાબ આવી શકે અને ચામડી પણ આવી શકે. બટ બરાબર, આની અંદર શું જવાબ આપ્યો છે? બરાબર, સાચો જવાબ ચામડી આપેલો છે એને. બટ આંખ જવાબ આવી શકે, મેં તમને કહું એમ, કારણ કે ચામડી પર તો ઇફેક્ટ થાય છે. પણ આની અંદર બરાબર જે તમારી આન્સર કી છે, ફાઇનલ આન્સર, પ્રોવિઝનલ આન્સર કી, એની અંદર ચામડી આપેલું છે. જો તમારે વાંધારજી કરવી હોય તો કરી શકો, એવો પ્રશ્ન છે. ચલો આગળ જોઈએ. હા, આંખને પણ ઘણા કિસ્સામાં ઇફેક્ટ પણ કરતું હોય છે, એવું નથી. બરાબર. ચલો આગળ જોઈએ. સંકલિત રોગ આઈડીએસપી. આઈડીએસપી મેં તમને આઈડીએસપી કરાવ્યું 2005 થી શરૂઆત થઈ હતી. પહેલો ફેઝ હતો ને 2005 થી 2009 હતો. આ વન લાઇનરના પહેલા જ લેક્ચર મેં તમને કહ્યું હતું આઈડીએસપી ના કેસો. 3 પ્રકારના કેસ હોય. ફોર્મ પણ હોય છે. એસ પ્રકારનું ફોર્મ હોય છે. એસ પ્રકારનું ફોર્મ એન્ડ તમારે સસ્પેક્ટેડ કેસ લખવાના હોય. એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ. તો સસ્પેક્ટેડ એટલે શંકાસ્પદ અથવા તો સંભવિત કેસો હોય. બરાબર. પછી બીજા કયા હતા? એલ પ્રકારના કેસો, જે લેબોરેટરી ટેકનિશિયનને ભરવાનું હોય. એમાં કન્ફર્મ ટેસ્ટ હોય, તો કન્ફર્મ ટેસ્ટ પણ છે. બરાબર. અને ત્રીજું પ્રકારનું પી પ્રકારનું ફોર્મ હતું, ફાર્માસિસ્ટ ભરવાનું હોય. એની અંદર ક્લિનિકલ કેસો હતા. તો ક્લિનિકલ કેસો તો અહીં નથી આપેલા, પણ કયા પ્રકારનો સમાવેશ થાય? શંકાસ્પદ કેસોનો પણ સમાવેશ થાય, સંભવિત કેસોનો પણ સમાવેશ થાય, નિદાનની ખરાઈ થયેલ કન્ફર્મ કેસો પણ સમાવેશ થાય. ડી આવાના તમામ. તો ડી આવે તમારો જવાબ. ચલો ક્લિયર? નિલેશ પંડ્યા, ફરીથી પ્રશ્ન પૂછો ને તમે. બરાબર. ચલો. સારા પરામર્શક કાઉન્સેલર માટે આવશ્યકની બાબતમાં શું છે? મેં તમને આઈસીમાં ભણાયેલું છે.
આખું કાઉન્સેલિંગ કઈ રીતે કરવાનું, શું કરવાનું, એની પ્રોસેસ શું છે, કાઉન્સેલિંગના 7 પગથિયા કયા છે, બધું જ કરાવ્યું છે તમને. કાઉન્સેલિંગ તમારે કરવાનું, લાભાર્થી હોય અથવા દર્દીને કોઈ પ્રોબ્લેમ હોય એની પ્રોબ્લેમને તમારે સમજવાની છે અને એને સલાહ આપવાની છે. આ કાઉન્સેલિંગનું મુખ્ય કામ છે. તો લાભાર્થીને મિત્ર બનવું જોઈએ, લાભાર્થીને ધીરજથી સાંભળવો જોઈએ, એ પણ સાચું છે. લાભાર્થીને સાચી અને સંપૂર્ણ માહિતી આપવું જોઈએ, એ પણ સાચું છે. તો શું નથી, સમજણ ના પડે તો લાભાર્થી પર ગુસ્સે થવાય ના થવાય, બરાબર? ચલો આગળ જોઈએ. 60 કિલોગ્રામ વજન ધરાવતા પુખ્ત પુરુષની પ્રોટીનની દૈનિક જરૂરિયાત કેટલી હોય? તો મેં જ્યારે પ્રોટીન ચલાવી ન્યુટ્રિશન એમાં કહું હતું, તમારું વજન જેટલું હોય, ધારો કે તમારું વજન 55 કિલો હોય તો તમારે દરરોજ 55 ગ્રામ પ્રોટીન જોઈએ. કોઈનું વજન 90 કિલો હોય તો દરરોજ 90 ગ્રામ પ્રોટીન જોઈએ. અહીંયા 60 કિલો આપેલું છે, બરાબર? શ્યોરલી નિલેશભાઈ, બરાબર? આઈ વિલ ટ્રાય. તમને પ્રૂફ આપી દઈશ. ચલો એનો પ્રોટીન ઉણપથી નાના બાળકોમાં કયો રોગ થાય છે? પ્રોટીનની ઉણપથી, બરાબર? પ્રોટીનની ઉણપથી કોષરોગ થાય. પ્રોટીન પ્લસ કાર્બોહાઈડ્રેટ અથવા તો પ્રોટીન પ્લસ ઉર્જા ઓછી હોય તો મરાસમસ થાય. તમને શું થાય? મરાસમસ. ચલો આગળ જોઈએ. આદિવાસી ડુંગરાળ અને દુર્ગમ વિસ્તારમાં કેટલી વસ્તી પીએચસી હોય છે? પીએચસી કેટલી વસ્તી હોય? તો 30,000 ની વસ્તી હોય. પણ અહીંયા આદિવાસી ડુંગરાળ અથવા દુર્ગમ વિસ્તાર પૂછ્યો તો 20,000 ની વસ્તી હોય. કેટલી વસ્તી હોય? 20,000. ઓકે. કઈ કમિટી? એમપીએસડબલ્યુ. એકલ પ્રવૃત્તિ પહેલા છે ને, તમારે મલેરિયા વર્કર હોય તો મલેરિયાનું કામ કરવાનું, તમે કુટુંબ નિયોજનના કર્મચારી હોય તો કુટુંબ નિયોજનનું જ કામ કરવાનું. બટ એના એકલ પ્રયોજન વાળા હતા, હવે શું કરતું હતું? બહુ પ્રયોજન, મલ્ટીપર્પઝ કરી દીધા. આવું કઈ કમિટીએ કર્યું હતું? કરતારસિંહ કમિટીએ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર નામની પોસ્ટની રચના કરી હતી. નેક્સ્ટ વન જોઈએ. ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગમાં જિલ્લા કક્ષાએ મુખ્ય ટેકનિકલ અધિકારી કોણ હોય છે? બરાબર? તો જિલ્લા કક્ષાએ વાત કરે ને, બરાબર છે, તો મુખ્ય જિલ્લા આરોગ્ય, બરાબર, સોરી, મુખ્ય આરોગ્ય જિલ્લા અધિકારી હોય. મુખ્ય, બરાબર, જિલ્લા આરોગ્ય અધિકારી હોય છે. તાલુકા લેવલે પૂછે તો, બરાબર છે, મુખ્ય તાલુકા આરોગ્ય અધિકારી હોય. બરાબર? યસ. ચલો આગળ જોઈએ. આ પ્રશ્નમાં થોડું પ્રોબ્લેમેટિક છે, જોઈએ. ચલો તમે મને જવાબ આપો. શું છે જવાબ આનો? માતા મૃત્યુના બિનપ્રાથમિક કારણોમાં સૌથી વધુ અગત્યનું કારણ છે. અહીંયા તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે માતાનું મૃત્યુ થાય છે. માતાનું શું થાય છે? મૃત્યુ થાય છે. કેવા કારણોસર? બિનપ્રાથમિક, એટલે કે પ્રસૂતિથી જોડાયેલા ના હોય એવા કારણોથી મૃત્યુ થાય છે. તો સૌથી વધારે શાનાથી મૃત્યુ થતું હોય? એનિમિયા, મલેરિયા, ક્ષય, ટીબી અથવા તો દુર્ઘટના. બરાબર? ચલો શું જવાબ આવે? મલેરિયાથી તો મૃત્યુ નથી થતા આવે, કેમ કે મલેરિયાની તો સારવાર છે ને, ટીબીની પણ સારવાર છે, હે ને? મલેરિયા ટીબીની સારવાર છે એટલે મૃત્યુ નથી થતા એમાં. તો શું જવાબ આવે? બિનપ્રાથમિક કારણ પૂછ્યું તમને, બરાબર? ચલો અહીંયા જુઓ. માતાનું મૃત્યુ થાય છે. ફરીથી પ્રશ્ન સમજાવો. બિનપ્રાથમિક કારણો એટલે પ્રસવ કારણ નથી ભાઈ, પ્રસવના એટલે પ્રસૂતિના લીધે નહીં, બિનપ્રાથમિક કારણ. તો શું જવાબ આવે? તો એનિમિયામાં મૃત્યુ થઈ જતું હોય છે, પણ એ તો ક્યારે થાય છે? ખાસ કરીને માતા જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે થતું હોય છે, હે ને? તો સાચો જવાબ શું આવે તમારો? દુર્ઘટના આવે. પ્રસૂતિમાં મૃત્યુ થાય એનું કારણ હું સમજી શકું, એનિમિયા હોય, હા બરાબર, પીપીએચ, પોસ્ટપાર્ટમ હેમરેજ હોય, પણ અહીંયા શું કહું છે? બિનપ્રાથમિક કારણ. બિનપ્રાથમિક કારણ પૂછ્યું છે એટલે સાચો જવાબ શું આવશે? દુર્ઘટના. બટ તમારી જે આન્સર કી છે એની અંદર શું આપેલો છે? એ જવાબ આપેલો છે. ચલો ખબર પડી? હા કે ના? મેં તમને જો પ્રશ્ન સમજાવી દીધો, જવાબ પણ શું આવે એ રીતે સમજાવી દીધું, બરાબર છે? ટીબી, મલેરિયામાં મૃત્યુ નથી થતું કારણ કે એની સારવાર છે આપણી પાસે. જો કેન્સર હોય તો સમજાય કે કેન્સરની સારવાર નથી, કેન્સરની અંદર મૃત્યુ થઈ જાય. અહીંયા એઇડ્સ હોય તો એઇડ્સ ની સારવાર નથી તો એઇડ્સમાં મૃત્યુ થઈ જાય. મલેરિયા મૃત્યુ, બરાબર, મલેરિયાની અંદર મૃત્યુ ક્યાં થાય છે? તમે બરાબર ચેક કરજો હમણાંથી. મલેરિયા, હા, મલેરિયા જીવલેણ રોગ છે પણ મૃત્યુ થતું નથી, બરાબર છે? યાદ રાખજો, કારણ કે એની સારવાર છે આપણી પાસે. ઓકે, એટલે આ બંને ના આવે. હા, એવો રોગ લખ્યો હોય અહીંયા કે જેની સારવાર ના હોય તો ઇટ્સ ઓકે, જવાબ આવી શકે. બરાબર? બરાબર, સાચો જવાબ બી આવશે. આન્સર પ્રમાણે તમારો એ છે. ચલો આગળ જોઈએ.
કયા રાજ્યનો શિશુ મૃત્યુ દર એમાં સૌથી ઓછો છે? મેં તમને કરાયા બધાના કેરળ, બરાબર છે, ભારતના કરાયા છે. ભારતની જનસંખ્યા સંદર્ભે કયા વર્ષને મોટા વિભાજનનો વર્ષ કહેવાય છે? ડેમોગ્રાફી તમને કરાયેલું છે 1921, બરાબર. નીચેનામાંથી કોપરટી ઉપકરણ મૂકવાની સલાહ નહીં આપો. કોને નહીં આપો? કોપરટી કોને ના મુકાય? તો ચલો, કોપરટી કોને કોને ના મુકાય? સામાન્ય માસિક ચક્ર હોય એને મુકાય, બરાબર. મેન્સ્ટ્રુઅલ જે પીરિયડ હોય છે રેગ્યુલર હોય તો એને મૂકી શકો તમે. અને કોપરટી મૂકવા માટે ઓછામાં ઓછું એક બાળક જોઈએ. એક બાળક ના હોય તો કોપરટી ના મુકાય, યાદ રાખજો. ઓછામાં ઓછું એક બાળક જોઈએ. ગર્ભાશય અને આજુબાજુનો ચેપ ના હોય. જો ગર્ભાશય, તમારો યુટ્રસ એની આજુબાજુમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન ના હોય તો તમે સેફલી મૂકી શકો. જો ઇન્ફેક્શન હોય તો ના મૂકી શકાય, બરાબર. નિદાન ન કરી શકાય તેવું યોનિગત રક્તસ્રાવ હોય. રક્તસ્રાવ, બ્લીડિંગ થતું જ હોય, બ્લીડિંગ થતું જ હોય, એની ખબર જ નથી, કોઈ કારણ ખબર જ નથી કેમ બ્લીડિંગ થાય છે, તો મૂકી શકાય નહીં. તો ક્યાં સલાહ નહીં આપો? અહીંયા સલાહ નહીં આપે ભાઈ. ચલો, ક્લિયર? આગળ જોઈએ. નીચેનામાંથી કયા રોગનો એન્યુબિડિસમાં સમાવેશ નથી થતો? એન્યુબિડિસના 6 રોગો ખબર છે, એની અંદર પ્લેગનો સમાવેશ નથી થતો, બાકી બધા થાય છે, બરાબર. હવે કરાવતો નથી તમને, ફાવે. ચલો, પ્રસવકાલીન પ્રસવ, બરાબર. શિશુ મૃત્યુમાં પ્રસવકાલીન એટલે કે પ્રસૂતિ વખતે બાળકનું જે મૃત્યુ થાય છે એમાંથી કયું કારણ અગત્યનું નથી? ચલો, જન્મ સમયનું ઇન્ફેક્શન. જો જન્મ સમય ઇન્ફેક્શન લાગી જાય એની લીધે બાળકનું મૃત્યુ થાય કે ના થાય? તો થઈ જાય, બરાબર. જન્મ સમય બહુ ઓછું વજન, તમને ખબર છે, લો બર્થ વેઇટ વાળા જે બેબી હોય છે એ બહુ સર્વાઈવ ના કરી શકે, એનું મૃત્યુ થઈ જાય, કોમન રીઝન છે. જન્મ સમયે શ્વાસ અવરોધ, જેને આપણે શું કહીએ છીએ? બર્થ એસ્ફેક્સિયા, જન્મ સમયની ગુંગળામણ, મેં તમને MCS માં કરાયેલું છે, તો એના લીધે પણ મૃત્યુ થાય. જન્મજાત શારીરિક ખોળખાપણ, ભાઈ, જન્મજાત ધારો કે કોઈને પગ ના હોય તો મૃત્યુ થઈ જાય? ના થાય, બરાબર. ઘણા એવું હોય છે કે હાર્ટની અંદર પ્રોબ્લેમ હોય છે, હે ને, વાલની અંદર કાણું હોય છે તો પણ જીવતા હોય છે. એટલે શારીરિક ખોળખાપણથી મૃત્યુ થાય નહીં, એટલે ડી જવાબ આવે. ચલો, વેક્સિન વાયલ મોનિટરનો સૌપ્રથમ ઉપયોગ કઈ રસીમાં કરવામાં આવ્યો હતો? કિડની સેનેટરી સ્પેક્ટ્રમ પૂછાયેલો પ્રશ્ન, બરાબર. ઓપીવી, બરાબર. ઓપીવી આપણે કરાયેલો છે તમને પ્રશ્ન. પેન્ટાવેલેન્ટ રસી કયા રોગ સામે રક્ષણ આપતી નથી? તો ઇન્ફેરિયા, હેપેટાઇટિસ બી અને ઉટાટ્યુ સામે રક્ષણ આપે છે. હેપેટાઇટિસ એ માટે આપણે રસી આપતા નથી પેન્ટાવેલેન્ટમાં. સ્તનપાન સંદર્ભે શું સાચું નથી? આ પણ તમને કરાયેલું છે સ્તનપાન, બરાબર. સુવાળું પછી વહેલી તકે આપવાનું, પ્રથમ 6 માસ સુધી ફક્ત સ્તનપાન આપવાનું, આ પણ સાચું છે. ઉપરનો ખોરાક આપવાનું શરૂ કરીએ ત્યારે પણ સ્તનપાન, ધારો કે 6 મહિના તમારા પૂરા થઈ જાય બાળકને ફક્ત સ્તનપાનના, પછી તમે એને ઉપરી આહાર શરૂ કરો તો સાથે સાથે તમારે બ્રેસ્ટ ફીડિંગ ચાલુ રાખવાનું હોય છે 2 વર્ષ સુધી, તો એ પણ બરાબર છે. શરૂઆતમાં સ્તનપાનની સાથે થોડું પાણી આપો. પાણી અપાય જ નહીં, પાણી અપાય ના અપાય. સંકલિત બાળ વિકાસ યોજનાના લાભાર્થીમાં કોનો સમાવેશ નથી થતો? એટલે કે આંગણવાડી કોને કોને લાભ મળે? તો ધાત્રી માતાને મળે, સગર્ભા માતાને મળે, 0 થી 6 વર્ષના બાળકને મળે, 6 વર્ષથી ઉપરના હોય એને મળે નહીં. 6 વર્ષથી ઉપરના બાળકો જોયા તમે નથી, બરાબર, યાદ રાખજો. હા, પાછું અહીંયા એવું લખેલું હોય ને, શું કહેવાય, તરુણીઓ, તો તરુણીઓ આવી શકે, હા, યાદ રાખજો. તરુણીઓનો લાભ આપીએ છીએ આપણે, માતૃશક્તિ આપીએ છીએ, સોરી, પૂર્ણ શક્તિ આપીએ છીએ, માતૃશક્તિ માતાને આપીએ છીએ. વર્લ્ડ હેલ્થ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 7 એપ્રિલ. સરળ પ્રશ્ન છે. પાણીના ક્લોરિનેશન પછી શુદ્ધ પાણીમાં અવશેષ ક્લોરીનની માત્રા કેટલી હોવી જોઈએ? તો આ મેં તમને કરાયેલું છે 0.2 ppm થી, બરાબર, 0.2 ppm થી 0.5 ppm. હવે તમને આમાંથી સિલેક્ટ કરવાનું કહ્યું છે, બરાબર, તો ખાસ કરીને 0.5 ppm જવાબ આવે. બટ જેને 0.2 ppm કર્યું છે એ સાચું જ છે, ખોટું નથી ભાઈ, બરાબર. હા, ડન. ચલો આગળ જોઈએ. એટલે આ બંને સાચું છે, પ્રૂફ જોઈએ તો કહેજો મને. નેક્સ્ટ જોઈએ. ચલો, ક્લોરીનની એક ગોળી છે કેટલા લીટર પાણીમાં હોય? 20 લીટર પાણીમાં. આ કદાચ તમે મારો લેક્ચર ભર્યો હોય MSW, તમને ખબર હોય કે સ્વચ્છતાપૂર્વક ભ્રૂણ ભ્રૂણ સેનેટરી લેન્ડફિલિંગમાં 3 C નો સમાવેશ થાય છે. 3 C કયું હોય છે? કમ્ફાઇન, કોમ્પેક્ટ અને કવર. કમ્ફાઇન એટલે ભાઈ તમારો ખાડો છે તો ખાડાની અંદર જ કચરો નાખવાનો, સીમિત કચરાને શું કરવાનું? સીમિત કરવાનો છે. પછી કોમ્પેક્ટર્સ આવે છે, મેં તમને ફિગર પણ બતાવેલી છે, ઠાંસીને ભરવો. ઓકે, ચલો. માટીથી ઢાંકી દેવું, કવર એટલે શું થાય? માટીથી ઢાંકી દેવું. આમાંની તમામ બધી આવે. આગળ જોઈએ. ગ્રીન હાઉસ વાયુમાં કયા વાયુનો સમાવેશ નથી થતો? તો આ તમને વન લાઇનરમાં કરાયેલું છે. મેં એવું પણ કહ્યું હતું કે સલ્ફર ડાયોક્સાઇડ ના આવે. તમારે લેક્ચર જોવું જોઈએ કે સલ્ફર ડાયોક્સાઇડ આવતો નથી.
બરાબર. મિથેન આવે તમારું, કાર્બન ડાયોક્સાઇડ આવે, નાઇટ્રસ અથવા નાઇટ્રોજન ઓક્સાઇડ મેં તમને કહ્યું એ પણ આવે. હા, સલ્ફર ડાયોક્સાઇડ થાય નહીં. સલ્ફર ડાયોક્સાઇડ જે વાયુ જવાબદાર છે એ એસિડ વર્ષા માટે જવાબદાર છે. એના લીધે શું બનતું? સલ્ફ્યુરિક એસિડ બનતું હતું. ઓકે, આન્સર કીમાં પેલાનો જવાબ 0.5 mm આપેલો છે, પણ 0.2 mm પણ સાચો છે. તો બંને એ અને બી બંને સાચા છે. ચલો, મેં આ લેક્ચર ક્લાસમાં અટેન્ડ કર્યો તો એટલે સાચો પડ્યો. ગુડ. દર્શન મકવાણા, બરાબર. હાથ ઘડિયાળ બનાવવા માટે કેટલા યુનિટ લક્ષ વપરાય છે? તો તમારો જે લાઇટ નો લેક્ચર છે અંદર મૂકેલું છે ભાઈ, બરાબર. જો તમારું સામાન્ય વાંચન કરવું હોય તો 100 લક્ષ વપરાય. તમારે બરાબર ઓફિસ કાર્ય કરવું હોય તો 400 લક્ષ વપરાય. તમારે જીનું કાર્ય કરવું હોય તો 900 લક્ષ વપરાય. અને હાથ ઘડિયાળ એટલે કે રિસ્ટ વોચ બનાવી હોય તો 2000 થી 3 લક્ષ જેટલો પ્રકાશ જોઈએ તમારે. ગોબર ગેસ પ્લાન્ટમાં, બરાબર, ગોબર ગેસ પ્લાન્ટ ની અંદર જૈવિક પદાર્થોના વિઘટન દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે જેનો ઉપયોગ રસોઈ બનાવવા માટે કરવામાં આવે છે? આ પણ મેં તમને કહ્યું છે, બરાબર છે. આ મેં તમારી જે લાઈવ બેચ છે અંદર પ્રશ્ન કરાયેલો છે કે ગોબર ગેસ પ્લાન્ટ છે એનો જે મુખ્ય, બરાબર છે, મુખ્ય ઘટક હોય છે તમારો મિથેન હોય છે. એ શું હોય છે તમારો? મિથેન. ચલો આગળ જોઈએ. વિલ ટેલ યુ નીરજ શ્રીમાલી એટ ધ એન્ડ ઓફ લેક્ચર. ટૂંકા સમય માટે ભરાતા અને વધુ સંખ્યામાં આવતા, બરાબર છે, એના માટે કયા શૌચાલય બનાવવા જોઈએ? આ પણ 1500 ઓનલાઈન કરાવ્યું. મેં એવું કહ્યું હતું કે લાંબા સમયના જે મેળા હોય ત્યાં લાંબા ખાડા, એટલે ઊંડા ખાડાવાળા શૌચાલય વપરાય, અને ટૂંકા સમયના જે મેળા હોય ત્યાં છીછરા ખાડાવાળા શૌચાલય વપરાય. તો બરાબર અહીંયા શું હોય? ટૂંકા સમય માટે તો શું આવશે? છીછરા ખાડાવાળા શૌચાલય. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. વર્ગખંડમાં અવાજની તીવ્રતા કેટલી હોય છે? સાઉન્ડ માંથી પ્રશ્નો આવી ગયા, બરાબર. એક સાઉન્ડ નો લેક્ચર છે, એમાંથી 2 કે 3 કે 4 જેટલા પ્રશ્નો, 2 જેટલા પ્રશ્નો આયા, બરાબર. તો અવાજની તીવ્રતા કેટલી હોય છે? 40 ડેસિબલ, બરાબર. વર્ગખંડ અને લાઇબ્રેરીમાં. ચલો આગળ વાત કરીએ. ટ્રાયજ, બરાબર. ટ્રાયજ પણ મેં તમને કરાયેલું છે, બરાબર. જે મેરેથોન છે, લોંગ લેક્ચર, જે મેરેથોન લેક્ચર છે જૂના, એની અંદર મેં કરાયેલું છે. ચલો, જે ટ્રાયજ હોય છે એ શું છે, બરાબર? તો અમેરિકાની એક સંસ્થા છે, એના દ્વારા જ્યારે પણ શું કહેવાય, કોઈ પરિસ્થિતિ બગડી જતી હોય છે, કોઈ પણ પ્રકારની જાનહાનિની જેવી પરિસ્થિતિ થઈ જતી હોય છે, કોઈ પણ પ્રકારની આપત્તિ આવી જતી હોય છે, ત્યારે ટ્રાયલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રાયલ્સની અંદર તમારા 3 ગ્રુપ છે, બરાબર. ઇમરજન્સી ગ્રુપ, અર્જન્ટ ગ્રુપ અને બિન અર્જન્ટ ગ્રુપ. આ 3 પ્રકારના ગ્રુપ છે. હવે આ કઈ રીતે કામ કરે છે? તો ધારો કે અહીંયા હું છું, બિલ્ડિંગ, બરાબર, ફ્લોપ થઈ ગઈ, મતલબ પડી ગઈ બિલ્ડિંગ, તો બધા દટાઈ જશે અહીંયા. તો જ્યારે મેડિકલ ટીમ આવે છે તો ટ્રાયલ્સમાં એના ડિવાઈડ કરી દે છે, કે જુએ છે, બધા વ્યક્તિને તપાસે છે કે ભાઈ આને શું પ્રોબ્લેમ છે, આને શું પ્રોબ્લેમ છે. ધારો કે કોઈ વ્યક્તિને શ્વાસ નથી લેવાતો, ગળામાં ઈજા થઈ છે, અથવા તો છાતીમાં સખત દુખાવો થાય છે, તો એ જન્મ અને મરણ સાથેનો પ્રશ્ન છે, એટલે કે શ્વાસ જો બંધ થઈ ગયો તો વ્યક્તિ મરી જશે. તો એવા વ્યક્તિને આપણે ઇમરજન્સી ગ્રુપમાં મૂકીએ છીએ, અને એવા કલરને આપણે કયો કલર આપીએ છીએ? લાલ કલર આપીએ છીએ. કેવો કલર આપેલો છે? લાલ, બરાબર. પછી અર્જન્ટ, મલ્ટીપલ ફ્રેક્ચર, આ હાથ ભાગી ગયો, આ હાથ ભાગી ગયો હોય, તમે બળી ગયા હોવ, બરાબર, બોડી પેઇન થતું હોય જોરદાર, તો એનાથી છે ને મૃત્યુ ના થાય તમારું. હા, તમને દુખાવો ને બધું થાય, પણ મૃત્યુ થતું નથી. તો એવા લોકોને આપણે જે કલર આપ્યો છે એ યલો કલર આપ્યો છે. કયો કલર આપ્યો છે આપણે? યલો કલર આપ્યો છે, યાદ રાખજો. યલો, પીળો કલર આપેલો છે, બરાબર. અને બિન અર્જન્ટ ગ્રુપ, કે જેને નોર્મલી ઈજા આવી છે, થોડું છોલાઈ ગયા છે, થોડી ઘણું ફ્રેક્ચર થયું છે, નાનું મોટું ફ્રેક્ચર થયું છે, થોડી ઘણી ઈજા આવી છે, કોઈ પણ પ્રકારની, બરાબર, જે એનાથી ડેથ થવાના ચાન્સીસ છે જ નહીં, તો એવા લોકોને આપણે બિન અર્જન્ટ ગ્રુપમાં આપીશું. એની અંદર આપણે કયો કલર આપ્યો છે? ગ્રીન કલર આપેલો છે. કયો કલર આપ્યો છે? ગ્રીન. તો આ તમારા 3 ગ્રુપ હોય છે. અને જો તમે આવો, મેડિકલ ટીમ આવે, વ્યક્તિ ત્યાં મરેલું જ હોય, પહેલેથી જ મૃત હોય, કે તમે આયા અને મૃત્યુ થઈ ગયેલું ઓલરેડી, તો એને આપણે કયો કલર આપીશું? બ્લેક કલર. આગમન સમયે જે કલર હોય એને બ્લેક કલર આપીશું. તો ભાઈ અહીંયા, બરાબર છે, લાલ કલર કોડ કોને આપીશું? એવું કહ્યું છે. લાલ કલર કોડ કોને આપીશું? શ્વાસ લેવામાં તકલીફ પડે, છાતીમાં દુખાવો થાય, એ બધું. આગમન સમયે મૃત હોય તો બ્લેક કલર આપીશું. અને કયો કલર આપીશું? બ્લેક. નાનું ફ્રેક્ચર સામાન્ય કરતા થયું હોય તો ગ્રીન કલર આપીશું. દાજનું શરીરમાં વધારે પડતા ફ્રેક્ચર હોય, અતિશય દુખાવો હોય તો યલો કલર આપીશું. અને કયો કલર આપીશું? યલો. ક્લિયર? હાર્ટ પેઇન માટે, બરાબર, હાર્ટ પેઇન માટે કયો કલર આવશે તમારું? ઇમરજન્સી, હે ને?
રેડ કલર આવે. ચલો આગળ જોઈએ. મગજમાં ગરમીનું સંચાલન કરતું કેન્દ્ર નિષ્ફળ જવાથી તથા હીટ રેસ્ટના તણાવમાં સૌથી ગંભીર પરિસ્થિતિ કઈ છે? તો આ પ્રશ્ન તમારો જે સેનેટરી ઇન્સ્પેક્ટરની જે ઓનલાઈન બુક છે એની અંદર ટેબલ્સ છે, ટેબલ્સ અંદર મૂકેલો છે આ પ્રશ્ન. આનો સાચો જવાબ શું આવશે? લૂ લાગવી, હીટ સ્ટ્રોક આવે. શું આવે? સૌથી વધારે જે તકલીફ થાય એ હીટ સ્ટ્રોક ની અંદર તકલીફ થાય અને એનું ટેમ્પરેચર 110 ફેરનહીટ હોય. કેટલો ફેરનહીટ હોય? 110 ફેરનહીટ હોય છે. હા યસ અમીષા. હા અમીષા. ચલો જોઈએ. પુનઃગઠન કરેલા દ્રાવણમાં તૈયાર કરેલા બીસીજી રસી કેટલા સમય વાપરી નાખવી જોઈએ? તમને ખબર છે બીસીજી અને ઓરીની રસી આપણે 4 કલાકમાં વાપરવાની હોય. ઓરીની રસી બીસીજી અને ઓરીની રસી 4 કલાકમાં વાપરી નાખવાની હોય. યલો ફીવરની તમારે અડધા કલાકમાં વાપરી નાખવાની હોય છે. કોરોનાની બરાબર છે, કોરોનાની જે રસી હોય છે પણ આપણે 4 કલાકમાં વાપરી નાખતા હોઈએ છીએ. આ પણ તમને કરાવ્યું હતું મેં, હે ને? બરાબર, આગળના દિવસે જ કરાવ્યું હતું ભાઈ. બરાબર, રૂથી કયો પ્રકારનો રોગ થાય? તો બિસિનોસિસ. સોયડીથી બેગાસોસિસ થાય, કોલસાથી એન્થ્રેકોસિસ થાય. તમને આગળના દિવસે જ કરાયેલો છે આ બધા પ્રશ્નો. ચલો હવે થોડા બરાબર છે પેલા જોઈ લઈએ. થોડા જીકે છે, થોડા કરંટ અફેર્સ છે, એને લગતા પ્રશ્નો છે. મિસ ઇન્ડિયા યુએસએ 2023 કોને જીત્યું? તો રિઝુલ મેની નામની જે સ્ત્રી છે એને જીત્યું. જમીન માપવા માટેનું દેશી માપ કયું છે? તો ગુંઠા. બરાબર. ચલો ગુજરાતના કુડીનાર પાસે સરકડી ગામ શાના માટે પ્રખ્યાત છે? તો ગર્લ્સ ચેસનું હબ છે. શાનું હબ છે? ગર્લ્સ ચેસનું. એ એક્ઝેક્ટલી ખ્યાલ નથી મને, બટ એ બી છે, યાદ રાખજો. બરાબર. 73 માં શું આવશે? 73 માં એ જ આવશે ને, મને પાક્કું ખ્યાલ નથી. બરાબર, જીકે તો મને ખ્યાલ નથી મેં ક્યારે વાંચ્યું હશે. ચલો આગળ જોઈએ. કરંટ અફેર પણ નથી એટલું બધું વાંચતો. ચલો વોલીબોલ. હા યસ વોલીબોલ. બરાબર, વોલીબોલ આપીશું તો વોલીબોલ જ સાચો જવાબ આવશે. યાદ રાખજો, મને ખ્યાલ નથી, મેં તમને કહી દીધું ચોખ્ખું. બરાબર. ચલો વોલીબોલ આવશે અંદર, ગર્લ્સ વોલીબોલ નું હબ. ચલો વિક્રમાદેવ ચરિતમ કયા બરાબર છે નામના ગ્રંથના લેખક કોણ હતા? બિલ્હણ. કોણ હતું? બિલ્હણે વિક્રમાચરિતમ લખ્યું હતું. ચલો ટામેટામાં કયો એસિડ હોય છે? ઓક્ઝેલિક. ટામેટામાં કયો એસિડ હોય? ઓક્ઝેલિક એસિડ હોય છે. ચલો 76 માં કયા શબ્દના 9 પ્રકાર નથી? બરાબર, તો દુર્ગા. તમને આપણે કહીએ છીએ 9 દુર્ગા સ્વરૂપ છે, એના 9 પ્રકાર છે. નિધિ 9 નિધિ સ્વરૂપ છે. બરાબર, 9 ભક્તિ, આ બધાના 9 પ્રકાર છે. કાર્ડના 9 પ્રકાર નથી. કાર્ડ. ઓકે, ચલો આગળ જોઈએ. લાસ્ય અને તાંડવ બંને કયા ભારતીય નૃત્યના પ્રકાર છે? લાસ્ય અને તાંડવ જે છે એ મણિપુરીના પ્રકાર છે. મણિપુરી. ઓકે, મણિપુરી. ચલો આગળ જોઈએ. નીચેનામાંથી કયો પાક ગુજરાતમાં નથી થતો? ચા. ભાઈ ગુજરાતમાં ક્યાંય થાય છે? ના. રબર ના. કોફી નહીં. આ બધું અસમ કર્ણાટકમાં પહાડી પ્રદેશોમાં થતું હોય છે. એટલે ઓપ્શન ડી આવશે. બરાબર, આમાં મણિપુરી આવશે, યાદ રાખજો. ચલો બરાબર. ચલો આગળ જોઈએ. ઇઠોતેર 79 માં ખોટા નામે ઠગાઈ કરી હોય. બરાબર, એમ ન થાય. બરાબર છે, એમ ન થાય. ખોટા નામે ઠગાઈ કરી હોય તો મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી. બરાબર, પણ આમ તો 420 માં ઠગાઈના નામે આવતું હોય છે, પણ જોવું પડશે મારે. મેં જોયું નથી, તમે જોઈ લેજો. 420 તમારા આન્સર કે મેં 419 જવાબ આપેલો છે. બરાબર. ચલો આગળ જોઈએ. સુકન્યા સમૃદ્ધિ યોજના કરાયેલી છે તમને. સુકન્યા સમૃદ્ધિ યોજના અંદર શું જવાબ આવશે? 10 વર્ષ સુધીની ઉંમર આવે. કેટલા વર્ષ સુધીની આવે? 10 વર્ષ સુધીની ઉંમર આવશે. બરાબર. ચલો આગળ જોઈએ. 419 આની અંદર. ચલો આગળ જોઈએ. ભારતીય વાયુદળની હોદ્દાની બાબતમાં નીચેના હોદ્દામાંથી સૌથી ઊંચો હોદ્દો કયો છે? બરાબર, તો ફિલ્ડ એર માર્શલ આવે. તો ફિલ્ડ એર માર્શલ તો છે જ નહીં. આ તો જોઈએ આ ચારમાંથી કયો આવે? તો આ ચારમાંથી સૌથી ઉપરનો એર કોમોડોર આવે. બરાબર, એના પછી વિંગ કમાન્ડર આવે, એના પછી સ્ક્વોડ્રન લીડર આવે, અને છેલ્લે તમારો ફ્લાઇંગ ઓફિસર આવે. 82 માં ભારતના ડીઆરડીઓ. બરાબર, ડીઆરડીઓ નું વડું મથક ક્યાં છે? તો નવી દિલ્હી ખાતે આવેલું છે. નવી દિલ્હી. બરાબર, યાદ રાખજો, નવી દિલ્હી ખાતે. ગુજરાતના સૌપ્રથમ ફ્લાઇંગ ક્લબ ક્યાં શરૂ થઈ હતી? તો ગુજરાતમાં સૌપ્રથમ ફ્લાઇંગ ક્લબ 1858 ની અંદર બરોડામાં શરૂ થઈ હતી. વડોદરાની અંદર. વડોદરા. ચલો તાજેતરમાં ભારતની મુલાકાત લેનાર સુલતાન હેતમ બિન તારિક. સુલતાન હેતમ બિન તારિક ક્યાં ના છે? તો ઓમાન ના છે. ઓમાન. ચલો
નીચેનામાંથી ગુજરાતી લેખિકા અવંતિકાનું ગુણવત્તાનું પુસ્તક કયું છે? બરાબર, તો આ જે કવિયત્રી છે એનું પુસ્તક છે સહજીવનનું પ્રથમ પગથિયું. સહજીવનનું પ્રથમ પગથિયું. બરાબર, ચલો ક્લિયર. થેન્ક યુ નિલેશભાઈ શ્રીમાલી. વિયેતનામનું દેશનું વડું મથક શું છે? તો ડોંગ છે. બરાબર, વિયેતનામ ડોંગ એવું છે. વિયેતનામ ડોંગ યાદ રાખજો, વિયેતનામ ડોંગ. નેક્સ્ટ જોઈએ, યુએનની સામાન્ય સભા દ્વારા માનવ અધિકારોની ઘોષણાની સ્વીકાર ક્યારે કરવામાં આવી? તો આપણે કરાયેલો પ્રશ્ન છે કે માનવ અધિકાર દિન તમને પૂછે તો 10 ડિસેમ્બર આવે. તો માનવ અધિકાર પૂછ્યું છે તો 10 ડિસેમ્બર આવે. બરાબર, માનસિક સ્વાસ્થ્ય દિવસ પૂછે તો 10 ઓક્ટોબર આવે. માનસિક સ્વાસ્થ્ય દિવસ ક્યારે આવશે? 10 ઓક્ટોબર. અને નેશનલ કન્ઝ્યુમર ડે પૂછે, રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પૂછે તમને તો 24 ઓક્ટોબર આવશે. 24 ઓક્ટોબરને આપણે યુએન ડે એટલે કે યુનાઇટેડ નેશન્સ ડે તરીકે પણ ઉજવીએ છીએ. યાદ રાખજો, આ જે 3 છે એ વારંવાર તમારી પરીક્ષામાં આવતા હોય છે. ચલો ઓકે. અલેક્સ પટેલ જઈ આયા તમે એમ? બરાબર, વિયેતનામ જઈ આયા. ગુડ. ચલો આગળ જોઈએ. ભારતના બંધારણના કયા ભાગમાં નાગરિકતા છે? તો નાગરિકતાની જોગવાઈ ભાગ નંબર 2 ની અંદર છે. બરાબર, ભાગ નંબર 1 છે તમારું સંઘ અને કાર્ય પ્રદેશ છે. સંઘ અને પ્રદેશ છે. આગળ જોઈએ. ઉગતા સૂર્યનો દેશ તરીકે, બરાબર, બધા નોર્વે કરીને આયા. નોર્વે મધ્યરાત્રિનો દેશ છે. મધ્યરાત્રિએ તમને સૂર્ય દેખાય એવો દેશ છે. ઉગતા સૂર્યના દેશ તરીકે જાપાન ઓળખાય છે. શું ઓળખાય છે? જાપાન. યાદ રાખજો, જાપાન. ચલો હા, અધિકાર વાળું ફરીથી બોલી દો. અહીંયા જોજો, આ ડેટ છે ને વારંવાર આવતી હોય છે. તમને પૂછે માનવ અધિકાર દિવસ. બરાબર, વિશ્વ માનવ અધિકાર દિવસ. વિશ્વ અહીં લખી દઉં છું, વિશ્વ માનવ અધિકાર દિવસ તો 10 ડિસેમ્બર આવશે. 10 ડિસેમ્બર. બરાબર, પછી તમને પૂછે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ. માનસિક સ્વાસ્થ્ય દિવસ એ આવશે તમારું 10 ઓક્ટોબર. 10 ઓક્ટોબર. બરાબર, પછી તમને પ્રશ્ન પૂછે કે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ, નેશનલ કન્ઝ્યુમર ડે, રાષ્ટ્રીય ગ્રાહક દિવસ એ આવશે તમારું 24 ઓક્ટોબર. 24th ઓફ ઓક્ટોબર. બરાબર, 24 ઓક્ટોબર ને આપણે શું કહીએ છીએ? પોલિયો દિવસ પણ કહીએ છીએ. બરાબર, પોલિયો દિવસ પણ કહીએ છીએ અને આપણે યુએન ડે પણ કહીએ છીએ. બરાબર, યસ, જાપાન સાચું છે. અહીંયા થોડી મિસ્ટેક છે મારી. બરાબર છે, અહીંયા 24 ઓક્ટોબર નહીં આવે, યાદ રાખજો, 24 ડિસેમ્બર આવશે. 24 ડિસેમ્બર. બરાબર, રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ક્યારે આવશે? 24 ડિસેમ્બર. અને યુએન ડે, યુએન દિવસ અને પોલિયો દિવસ, વર્લ્ડ પોલિયો ડે, બરાબર, એ 24 ઓક્ટોબર આવશે. આની અંદર બરાબર સૌથી વધારે કન્ફ્યુઝન થતું હોય છે, લખી રાખજો. આ વિશ્વ માનવ અધિકાર દિવસ તમને પૂછે તો 10 ડિસેમ્બર આવશે. માનસિક સ્વાસ્થ્ય દિવસ પૂછે તો 10 ઓક્ટોબર. બરાબર, 24 ડિસેમ્બરના રોજ નેશનલ કન્ઝ્યુમર ડે, બરાબર છે, શું કહેવાય, ગ્રાહક બરાબર સુરક્ષા દિવસ. ગ્રાહક સુરક્ષા દિવસ અથવા ક્યારે ઉજવાય છે? 24 ડિસેમ્બરના રોજ. 24 ઓક્ટોબર પૂછે તમને તો યુએન ડે અથવા તો વર્લ્ડ પોલિયો ડે તરીકે ઉજવાય છે. ક્લિયર? આ જોઈ લેજો એકવાર. ડન? ચલો ક્લિયર, આગળ જોઈએ. નિવેશ થઈ ગયો. ગુજરાતમાં મારવાડી યુનિવર્સિટી ક્યાં આવેલી છે? મારવાડી યુનિવર્સિટી ભાઈ આ પરીક્ષા રાજકોટની છે એટલે રાજકોટનો પ્રશ્ન પૂછી લીધો તમને. બરાબર, જોયું ભાઈ ના આવે, 12 આવે પછી એમાં. એટલે કાર્ડની દ્રષ્ટિએ જાઓ તો એક કાર્ડના ચાર પ્રકાર પડે, એમ 12 આવે. બરાબર, ચલો તો ગુજરાતમાં મારવાડી યુનિવર્સિટી રાજકોટ ખાતે આવેલી છે. હવે જોઈએ, એક પંક્તિ આપેલી છે. પંક્તિમાં હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી. એક પંક્તિ છે, એનો છંદ પૂછ્યો છે. તો બરાબર છે, ઓલમોસ્ટ બધી 17 અક્ષર છે. 17 અક્ષર છે તો તમે પેલી મસીહા વાળી ટ્રીક લગાવો તમે, મસીહા. જો પહેલા 3 અક્ષર હોય તો મંદાક્રાંતા, પહેલા 3 અક્ષર ગુરુ હોય તો મંદાક્રાંતા કહેવાય, બીજા 3 અક્ષર તમારા ગુરુ હોય તો શિખરણી કહેવાય. જો બીજા 3 અક્ષર જોઈએ, બરાબર, આ પણ તમારો ગુરુ છે, આ પણ તમારો ગુરુ છે, આ પણ તમારો ગુરુ છે, એટલે શિખરણી આવે. શું આવે? શિખરણી. આ નભ ઝૂક્યું તે કાનજી, આ નભ ઝૂક્યું છે તે કાનજી, અને
ચાંદની તે રાધા રે. અહીંયા નભ ઝૂકી ગયું છે અને કાંજીનું સ્વરૂપ આપી દીધું છે અને ચાંદનીના રાધાનું રૂપ આપી દીધું છે. તો કયો અલંકાર આવે? રૂપક અલંકાર આવે. રૂપક અલંકાર આવે. ચલો આગળ જોઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અર્ધ કચરા જ્ઞાન વાળો. અર્ધ કચરા જ્ઞાન વાળો એટલે અર્ધદગ્ધ થાય. શું થાય? અર્ધદગ્ધ. ચલો ચલો હમણાં જવાબ આપું તમારા, બરાબર છે? કાતર અલીમન. કહેવતનો અર્થ વિકલ્પનો પૈકી શોધો. છાસમાં માખણ જાય ને બાય કુવડ ગણાય. બરાબર, આ યાદ રાખજો ભાઈ. આની અંદર થોડું બરાબર ટ્વિસ્ટ વાળું છે, થોડી બરાબર ડિપ્લોમેટિક ટાઈપ છે. તો છાસમાં માખણ જાય ને બાય કુવડ ગણાય. નુકસાન ખમવું ને મૂર્ખ દેખાવવું. નુકસાન પણ તમે ખમી દો અને તમે મૂર્ખ પણ દેખાવ. તમારું ખોટું પણ થયું હોય, બરાબર, એટલે તમે કામ કરતા હોય તમે, બરાબર, અને અંદર તમારું નુકસાન થઈ ગયું, પાછા તમે જ મૂર્ખ દેખાવ, એ છે. બરાબર, ચલો આ જવાબ આવશે ભાઈ આની અંદર અર્ધદગ્ધ. યાદ રાખજો, અર્ધદગ્ધ. ચલો નીચેના શબ્દો પૈકી કયા શબ્દની જોડણી સાચી છે? તો અનુસૂચિ. અનુસૂચિ એ. કમળનો સમાનાર્થી શબ્દ નથી તો ઉત્પલ, અરવિંદ, નીરજ આ બધા છે. પ્રસૂન નથી. બરાબર, એક પણ ચેક કરી લેજો તમે એકવાર. આ પ્રશ્ન ચેક કરી લેજો અગેન. ચલો આગળ જોઈએ. સર્વસ્વ. સર્વસ્વ એટલે બધું જ આપી દેવું. એનો વિરુદ્ધાર્થી તો કઈ ના આપવું, કઈ ના આપવું એટલે શૂન્ય. શૂન્ય. બરાબર, ચલો આગળ જોઈએ. મહેશ્વરીય શબ્દનો સંધિ વિગ્રહ. આ સંધિ વિગ્રહ એકવાર ખાસ જોઈ લેજો તમે. મારા મત મુજબ શું આવશે? તો મહા વત્તા ઐશ્વર્ય અથવા તો મહા વત્તા ઈશ્વરીય. બરાબર, સી અથવા તો ડી આવશે. આન્સર કીમાં ખ્યાલ નથી શું જવાબ આપેલો છે, બરાબર, પણ આન્સર કીમાં સાચો ખોટો એ પણ નથી ખબર. તમે જોઈ લેજો, બરાબર, ખાસ કરીને બુક કોઈ પણ ગુજરાતીની બુકમાં તમને આપી દીધેલો હશે. ગુજરાતનું પાઠ્યપુસ્તકનો પ્રશ્ન છે, એમાં તમને આપેલો જ છે. ચલો ચલો આગળ જોઈએ. નીચે આપેલ સમાસમાંથી અવયવી ભાવ. જ્યારે અવયવી ભાવ હોય તો એની અંદર યથા લાગતું હોય. શું લાગતું હોય? યથા. તો યથા મીન્સ યથાવિધિ. 100 નંબરનો પ્રશ્ન. આની અંદર આટલો સંદેશો મારા ગુરુજીને આપજો. શું કહેજો? આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. વિશેષણનો પ્રકાર. વિશેષણ તમને કરવું જોઈએ, આટલા નીચે કરવાનું છે. તો કયું વિશેષણ છે? સાર્વનામિક છે, સાપેક્ષ છે, સંબંધવાચક છે કે ગુણવાચક છે? આન્સર કીમાં શું આપેલું છે? આઈ થિંક સાર્વનામિક આપેલું છે, પણ સાચો જવાબ આનો આવશે આ ગુણવાચક. બરાબર, શું કહ્યું છે ભાઈ? આટલો સંદેશો. કેટલો સંદેશો? તો આટલો મોટો સંદેશો. બરાબર, જ્યારે કદની વાત થયેલી હોય ને, કદની વાત થયેલી હોય, રંગની વાત થયેલી હોય, ગુણની વાત થયેલી હોય, ત્યારે ગુણવાચક આવે. ત્યારે શું આવે? ગુણવાચક આવે. યાદ રાખજો, બરાબર. એટલે સાચો જવાબ આની અંદર આવશે. આન્સર કીમાં ખોટો જવાબ આપેલો છે. ચલો, હવામાં રહેલો ભેજ માપવા માટે હાઇગ્રોમીટર આવે. બરાબર, પણ સાપેક્ષ ભેજ જ્યારે પૂછેલું હોય ત્યારે સ્લિંગ હાઇગ્રોમીટર આવે. આ તમને કરાયેલો છે પ્રશ્ન કિડની સેનેટરી ઇન્સ્પેક્ટર સોલ્યુશન ની અંદર. ચલો ચલો એવું નહીં આવે ભાઈ, સાપેક્ષ વાચક નહીં આવે. આની અંદર જવાબ ગુણવાચક જ આવશે. આટલો એટલે કદ આપેલું છે. ચલો ક્લિયર. ચલો તાનસિક બી કેટલા માર્ક્સ છો કહો હવે તમારા માર્ક્સ જણાવો મને. કેટલા માર્ક્સ છે તમારા? બધા માર્ક્સ જણાવો, પછી હું તમને ફાઇનલ મેરિટ કહી દઉં. તાનસિક બી સિલેક્ટેડ 73 માર્ક્સ છે, તો સિલેક્શન થઈ જશે તમારું. ચલો 73 એ પાકા. નિલેશભાઈ બરાબર છે, તમે ફાઇનલ છો, 73 માર્ક્સ ફાઇનલ થઈ જશો. એલેક્સ પટેલ, નિતેશ પંડ્યા કેટેગરીમાં, એલેક્સ પટેલ, નિતેશ પંડ્યા કેટેગરીમાં થઈ જશે. ઝાલા મહેશ કેટેગરીમાં, પ્રાંશિસ ખરા, નિલેશ શ્રીમાલી થઈ જશે સિલેક્શન 100%. 72 માર્ક્સ છે. 70 પ્લસ છે બધા સેફ ઝોન છે. 70 પ્લસ છે બધા મારા મત મુજબ સેફ ઝોન છે. આની અંદર મેરિટ કેટલું રહેશે? બરાબર, હવે મેરિટ તમને કહી દો કેટલું રહેશે. એ બરાબર, મારા બધું જો અત્યારે જેટલા પણ પ્રેડિક્શન કર્યા છે બધા જ મેરિટ સાચા રહ્યા છે. બરાબર, મેં પ્રેડિક્શન કરેલું છે, એટલે એવું નહીં કે ભાઈ મારામાં કોઈ સ્પેશિયલ પાવર છે, એવું કઈ છે નહીં. તમે બધા માર્ક્સ કહેતા હોય, બીજા બધા સ્ટુડન્ટ કહેતા હોય, પેપરનું લેવલ જોવું, પ્રશ્નો જોવું, બરાબર છે, એનું લેવલ જોઈને હું એક સેટ ફિક્સ કરતો હોય છે. એની આજુબાજુ તમારું થતું હોય છે. ભાવનગરમાં જેટલું પ્રેડિક્શન કર્યું હતું એની એટલું જ તમારું મેરિટ આવ્યું હમણાં. બરાબર, એએમસીએસએસઆઈમાં, જિલ્લા પંચાયતમાં એટલું જ. હવે આપણે જોઈએ આની અંદર. બરાબર, રાજકોટ જે એમપીએસ આરએમસી એમપીએસ લીધું છે,
RMC MPSW રાજકોટ મ્યુનિસિપલ બરાબર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષા એનું મેરિટ અંદાજે મારા મત મુજબ ભાઈ જો એવું નહીં કે મેં કહ્યું એ જ સાચું બરાબર એનાથી ઓછું પણ હોઈ શકે અને અંદર જગ્યાઓ પાછી છે વધારે 117 જેટલી જગ્યાઓ છે કેટલી જગ્યાઓ છે 117 જેટલી જગ્યાઓ છે એટલે મારા મત મુજબ કેટલું મેરિટ રહેશે આનું તો તમને કહી દઉં બરાબર 60 પ્લસ તો ખરું બરાબર 60 પ્લસ તો ખરું 66 થી બરાબર 66 થી 76 બરાબર આ થોડું વધારે થઈ ગયું તો પણ કહેવાય તો આવું કહી શકું 65 થી 75 આટલું મેરિટ રહી શકે ઓલ ઓવર બધી કેટેગરી આવી જાય બધા કદાચ જે શેડ્યુલ ટ્રાઇબ એસટી કેટેગરી છે એનાથી નીચું જઈ શકે મેરિટ બરાબર આ મેં મેરિટ કહી દીધું જોઈ લેજો તમે પરીક્ષામાં કેટલા માર્ક્સ થાય છે ડન ચલો બધી જ કેટેગરી નીલેશ શ્રીમાલી તમારું થઈ જશે ફાઇનલ છે ડુ નોટ વરી અબાઉટ ધેટ બરાબર એસએસઆઈ નો કોઈ ન્યૂઝ કયા એસએસઆઈ ચલો બરાબર ભાઈ આની લમસમ તમારો મેરિટ રહી શકે એવું ના હોય કે ભાઈ આટલું જ બરાબર મેં તમને કહી દીધું મારા મત મુજબ કહી દીધું હવે પછી એ તો મેરિટ કેટલું હોય કોઈ પ્રિડિક્શન ના કરી શકે કારણ કે કેટલા ઉમેદવારો હતા કેટલા ઉમેદવાર નોલેજ કેટલું હતું કોણે કેટલું અટેમ્પ કર્યું કઈ રીતે કર્યું કોણે સી પ્રશ્ન કર્યો કોણે એ કર્યો એ ખ્યાલ ના હોય કોઈને બરાબર ચલો ડન ચલો થઈ જશે સ્નેહભાઈ ડો નોટ વરી અબાઉટ ધેટ પ્રવીણભાઈ મોદી યસ ઓબ્વિયસલી બરાબર કિડનીસ આસિસ્ટન્ટ સાયન્સ ઇન્સ્પેક્ટર છે એનું પેપર બહુ જ મસ્ત હતું એ પણ આપણે સોલ્યુશન કરીશું બહુ મજા આવશે એ પેપરમાં બહુ જ મજા આવશે બરાબર ચોક્કસથી તાનસેબ બી પેપરનું લેવલ બરાબર હતું મેં આ પરીક્ષા નથી આપી ચલો ક્લિયર તો આવતીકાલથી તમારું ચાલુ થાય છે ભાઈ એનાટોમી આવતીકાલે 4 થી 7 ની અંદર 2 to 7 ની અંદર એનાટોમી એન્ડ ફિઝિયોલોજી આ એનાટોમી ફિઝિયોલોજી છે ને સૌથી મોટું છે તમારું હે ને બહુ જ મોટું છે બરાબર પણ એમાંથી પ્રશ્નો બહુ ઓછા આવે છે બટ તમે એકવાર સમજી જશો ને એટલે બહુ મજા આવશે એની અંદર બરાબર તમને ખબર હોવી જોઈએ કે આપણા બોડીનું સ્ટ્રક્ચર કેવું છે શું છે બીજું કે ઘણીવાર પ્રશ્નો આવી જતા હોય તો તમે કરેલું હોય તો આવડશે જો નહીં કરેલું તો નહીં આવડે પાછું એવું પણ છે માર્ક્સ તમારો જતો રહે ઇઝીલી તો સૌથી મોટો પોર્શન છે એટલે શાંતિથી ભણીશું આપણે અને બીજું કે બરાબર છે ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે ના પ્રવીણભાઈ ચલો ક્લિયર ડન યસ કિરણભાઈ બીજી કોઈ ક્વેરી ખરી કોઈને થોડા દિવસ વધારે મહેનત કરવાની જરૂર હતી ચલો નિલેશ શ્રીમાલી હું ટ્રાય કરીશ જોવું પડશે મારે હું જોઈને તમને કહીશ ઓકે નિલેશ કુમાર ડી રાખવા શક્યતા ખરી બરાબર નવો કોઈ કોર્સ છે કે કોઈ ઓફર નવો કોઈ કોર્સ નથી અત્યારે હાલ આપણી જે સાયન્સ બેચ છે સાયન્સ બેચ જ રહેશે બધું સાયન્સ બેચ ની અંદર આવશે બરાબર ચલો જોડાયેલા રહેજો કનેક્ટેડ રહેજો વારંવાર પરીક્ષા આવતી રહેશે પણ આપણે વારંવાર તૈયારી નથી કરવાની તૈયારી એક જ વાર કરવાની છે બહુ સારી તૈયારી કરીશું એટલે કોન્સ્ટન્ટ તૈયારી કરતા રહો ભાઈ હવે પરીક્ષા પૂરી થઈ ગયા રાજકોટ એટલે બધું મૂકી દીધું એવું ના હોય જ્યાં સુધી તમારા હાથમાં ભલે તમારા માર્ક્સ હું તો 80 કેમ ના થતા હોય રાજકોટની અંદર બરાબર તમે પાસ 80 માર્ક્સ છે બટ જ્યાં સુધી તમારા હાથમાં ઓર્ડર ના આવે ત્યાં સુધી તૈયારી મૂકવાની નહીં અને હું તો ઓર્ડર આવશે પછી પણ તૈયારી ચાલુ જ રાખવાની બરાબર આપણે પ્રોગ્રેસ જ કરવાનું હંમેશા બરાબર
અને પ્રગતિ કરવી એ આપણો જે માનવ છે એનો સ્વભાવ છે, યાદ રાખજો. બરાબર, પ્રાચીન કાળથી આ ચાલી આવ્યું છે અને આપણે એને જ ફોલો કરવાનું છે, અને એ જ ફોલો કરશો તો સારું રહેશે. બરાબર, બાકી પેલા જેમ રહેતા હોત આપણે, બરાબર છે, ઝાડ ઉપર તો કેવું રહે. એટલે પ્રગતિશીલ રહો, બરાબર છે, સખત મહેનત કરો, બરાબર, સતત મહેનત કરો. ચલો, બાકી તમે કઈ કરશો નહીં ને કે આટલું જ છે યાર, ઇનફ છે, તો પછી બરાબર છે, આદિવાસી શું કહેવાય છે, પેલા આદિમાનવ, બરાબર, આદિમાનવ જે હતો, બરાબર છે, એ સાવ કઈ નતો તો બી એને શોધ કરી હતી. બરાબર, આપણે તો આપણી જોડે તો માઇન્ડ છે યાર, બરાબર, તો આપણે બધું કરી શકીએ. અત્યારે નહીં, કાલે કરજો જયંતિભાઈ, બરાબર. ચલો આગળ વાત કરીએ. ડન. તો આદિમાનવ પ્રોગ્રેસ કરી શકીએ છે, તો આપણે કેમ ના કરી શકીએ, વિચારવાનું એવું. બરાબર, આપણી પાસે બધું જ છે, એના સમય છે આપણી પાસે, માતા પિતાનો સપોર્ટ છે, બરાબર, પોતાના પાર્ટનર્સનો સપોર્ટ છે, અને બીજું કે તમને મટીરિયલ્સ પણ, ગાઈડન્સ પણ મળી રહે છે. તો તમારી જોડે શું છે, સમય પણ છે હજી. ઓકે, તો તૈયારી કરો. આગળ બહુ જ પરીક્ષા આવે છે, બીજી મોટી ભરતી આવવાની છે ટૂંક સમયની અંદર. તો જો તૈયારી કરશો તો ક્યાંક ને ક્યાંક સેટ થઈ જશો. બરાબર, ચલો, હેવ અ ગુડ નાઇટ. જામનગરનું સિલેબસ 80 માર્ક્સનું આરોગ્ય છે અને 20 માર્ક્સનું તમારું જીકે છે. ઓકે, યસ, ગોલ ગવર્મેન્ટ એક્ઝામ લાઈવ કોર્સ ચાલુ જ છે આપણો. બરાબર, ગોલ ગવર્મેન્ટ લખેલું છે ને તમે, મારી કોમેન્ટ આવે છે, બરાબર, તમારું નામ મને ખ્યાલ નથી, બટ તમારી કોમેન્ટ આવે છે અને લાઈવ કોર્સ ચાલુ જ છે. ચલો, ક્લિયર? યસ, વન લાઇનર નું જેને રિવિઝન કરેલું હોય, અગેન રિવિઝન કરી લેજો એકદમ શાંતિથી. પરીક્ષા સમયે તમે ફાસ્ટ કર્યું હશે તો શાંતિથી રિવિઝન એકવાર કરી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ સિવાય બીજા વન લાઇનર હું તમારા માટે લાવવાનો છું, બરાબર, અને વન લાઇનર થી પાસ કરાવી દઈશ તમને. પણ એવું નહીં, આપણે બધું લેક્ચર બધા જોવાના હો. ચલો, પ્રવીણભાઈ એની તો નહીં આવે, બરાબર, નગરપાલિકાની ખરી. ચલો, મળીએ તો. હવે બહુ વાતચીત નથી કરતા. શૈલેષ રાવલ, સારા માર્ક્સ છે, ખોટા માર્ક્સ નથી શૈલેષ રાવલ, બરાબર, 69 બેસ્ટ છે. કેટેગરીમાં ચાન્સીસ કરો, બરાબર. મેં તમને કહી દીધું ઓલ ઓવર મેરિટ. યસ, ગોલ ગવર્મેન્ટ તો તમે સેનસ બેસ નો કોર્સ લઈ શકો, બરાબર, સેનસ બેસ નો જે કોર્સ છે તમે લઈ શકો. ચલો, બાય, હેવ અ ગુડ નાઇટ, ગોડ બ્લેસ યુ. સતત પ્રગતિશીલ રહો. ઓકે, બરાબર. તમને એવું લાગે પેલી જે વન લાઇનર ની પીડીએફ છે અંદર એરર છે, તો આ પીડીએફ ના વાંચતા એ, બરાબર, વિડીયો છે, વિડીયો જોઈ લેજો, મેં તમને સમજાયેલું છે, બરાબર. રાઠોડ ધવલ, ડેમ શ્યોર થઈ જશે તમારું. ચલો, ક્લિયર. જો ભાવનગરની પરીક્ષા છે એની અંદર આપણા ઓલ ઇન્ડિયાના ઘણા બધા સ્ટુડન્ટ પાસ થયા છે. એસએસઆઈમાં પણ પાસ થયા છે, મલ્ટીપર્પઝ હેલ્થ રોલમાં પણ પાસ થયા છે. અને મારે આ રિઝલ્ટ જાળવી રાખવું છે કે બધી જ પરીક્ષામાં બીજા કોઈ એકેડેમીના હોય કે ના હોય, આઈ ડોન્ટ કેર, બરાબર, હોવા જ જોઈએ બધી એકેડેમીના, બટ મારી એકેડેમીના તો હોવા જોઈએ, બરાબર. કારણ કે મને તમારી, બરાબર, તમારી પાસે કઈ નથી જોતું, તમારી પાસે કઈ જ નથી જોતું, તમે પરીક્ષામાં પાસ થાવ એટલું જોઈએ છે, બસ, બરાબર. પ્રાઉડ થવો જોઈએ મને યાર, બરાબર છે. ચલો, ડન. સી યુ, ગોડ બ્લેસ યુ. ચોક્કસથી નિમેશભાઈ.